ચલો લેક્ચર 6 માં કન્ટિન્યુ કરીએ છીએ આપણે. આજનો જે લેક્ચર છે ને આપણું અચળ પ્રવેગી ગતિ યા નિયમિત પ્રવેગી ગતિ અને એના સમીકરણો. સમજો કે જ્યાં સુધી આપણું આ ચેપ્ટર 2 પચશે નહીં ત્યાં સુધી હવે આના ઉપર જ આગળ ચાલવાનું છે. જે તમે 9thમાં ત્યાંના ફોર્મ્યુલા, જે મેઇન 3 ફોર્મ્યુલા છે, જે પ્રાઇમ ફોર્મ્યુલા કહેવાય, એ પ્રાઇમ ફોર્મ્યુલા ત્રણેય આજે આપણે ડિરાઈવ કરવાના છે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન, દેટ મીન્સ સંકલન અને વિકલનની મદદથી. અને એના ઉપરના પ્રોબ્લેમ આજે સ્ટાર્ટિંગ ફેઝના બધા પ્રોબ્લેમ જોવાના છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે. અને મેં કીધું એમ કે તમે ચાહે કોઈ બી પ્રિપરેશન કરતા હો, નીટ, જેઈ, બોર્ડ, મેઇન્સ, એડવાન્સ, ગમે, આ 3 ફોર્મ્યુલા વગર તો 12thમાં તમે અમુક જગ્યાએ અટકાશો. એટલા કામના ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા છેલ્લે યાદ જ રાખવાના, પણ એ આવે છે કેમ એ સમજવું બી આપણી માટે અહીંયા જરૂરી છે. તો આપણે ડિસ્કશન પછી કરતા રહેશું. પહેલા આપણે આજે નિયમિત પ્રવેગી ગતિ માટે પહેલા હું હેડિંગ આપું છું નિયમિત વેગ કોને કહેવાય. એટલે હું પહેલા એમ લખું છું નિયમિત વેગી ગતિ. નિયમિત વેગી. જોજો મને બરાબર સાંભળતા રહેશો તો ક્યાંય કન્ફ્યુઝન નહીં આવે. નિયમિત વેગી ગતિ અને યુનિફોર્મ મોશન બી કહેવાય. નિયમિત ગતિ બી કહેવાય. તમે નિયમિત વેગી ન લખો અને ખાલી નિયમિત ગતિ લખો તો બી ચાલે. નિયમિત ગતિ લખો, નિયમિત વેગી, યા અને આપણે અચળ ગતિ બી કહી શકીએ. નિયમિતની સાથે અચળ વર્ડ આવવાનો જ છે. ટૂંકમાં નિયમિત ગતિ, અચળ ગતિ એટલે એનો પહેલો મિનિંગ એમ થઈ ગયો કે આમાં વેગ અચળ રહેશે છોકરાઓ. નિયમિત ગતિ યા અચળ ગતિનું પહેલી જ લાઈન કે વેગ જે છે છોકરાઓ એ અચળ રહેશે. હવે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લા મંગળવારે એવું સમજ્યા હતા કે વેગમાં છોકરાઓ 3 રીતે ફેરફાર થાય. વેગનું મૂલ્ય બદલી શકો તોય વેગ બદલાનો કહેવાય, વેગની દિશા બદલો તોય વેગ બદલાનો કહેવાય, અને બે બદલી શકીએ. આપણે કીધું હતું કે ઓલો એક બાઇક છે એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તરમાં જતો હોય અને એનો વેગ 36 માંથી 46 થાય તોય વેગ બદલાનો કહેવાય. અને 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા કરતા ઉત્તરમાંથી ટર્ન લઈને પૂર્વ પશ્ચિમમાં વ્યો જાય તોય એનો વેગ બદલાનો કહેવાય. જ્યારે નિયમિત ગતિમાં વેગ અચળ, નહીં તો એનું મૂલ્ય બદલાય, નહીં તો એની દિશા બદલાય. વેગ હંમેશા અચળ રહે. મીન્સ કે 36 કિલોમીટર પ્રતિ કલાક છે તો 36 જ રહે, અને ઉત્તર તરફ છે તો ઉત્તર તરફ જ જાય. જો ઉત્તરમાંથી પૂર્વ પશ્ચિમ ગયો તો એમ ન કહી શકું કે નિયમિત ગતિ છે. તો એ પછી પ્રવેગની અંદર વાત આવી જાય તો એ કેવી ગતિ છે આપણે હમણાં સમજીએ. પણ અહીંયા નિયમિત ગતિ એટલે એનો વેગ અચળ. વેગ અચળ એટલે બીજી લેંગ્વેજમાં હું એવું ન કહી શકું છોકરો. વી ઇઝ ઇક્વલ ટુ તમને ફોર્મ્યુલા મેં ભણાવી હતી dx by dt. અચ્છા, v ઇઝ ઇક્વલ ટુ dx by dt. ધેટ મીન્સ વેગ એટલે આપણે સમજ્યા હતા કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. કારણ કે મેં વેગ લખ્યો છે, સરેરાશ વેગ નહીં. વેગ કહો એટલી તાત્ક્ષણિક જ હોય. આના ઉપરથી છોકરાઓ આપણે આવું ન લખી શકીએ. હું dx ને કરતા બનાવું તો dx બરાબર v dt. dx બરાબર v dt આવું ન લખી શકીએ? હા સાહેબ લખી શકીએ ને. તો શું કરશો આની અંદર સમજો તમે. હવે આને આપણે અહીંયા એક માની લો એક પાર્ટિકલ છે છોકરાઓ, એક કણ, એ એક્સ દિશામાં ગતિ કરે છે. અને આપણે એક્સ દિશા તરીકે કન્સિડર કરીએ. એક પાર્ટિકલ આવી રીતના એક્સ અક્ષ પર સુરેખ પથ પર ગતિ કરે છે. પથ સુરેખ હોવો જરૂરી છે, કારણ કે દિશા બદલાઈ જવાનો તો વેગ બદલાઈ જવાનો. એક કણ છે અહીંયા. એ કણ છોકરાઓ આ એનું એક્સ બરાબર 0 સ્થાન છે. જોજો જરાક. અને કણ અહીંયા પહોંચ્યો નહીં, કણ અહીંયા, ત્યારે એનું સ્થાન એક્સ બરાબર એક્સ હતું, યા એક્સ ઇનિશિયલ કહી દઉં. અહીંયા ટાઈમ ને હું ટી બરાબર 0 કહી દઉં. જનરલી મેં શું કર્યું હોય છોકરો કે ઉગમ બિંદુ પાસે હોય ને ત્યાં એક્સ બરાબર 0 કીધું હોય, ત્યાં ટી બરાબર 0 કીધું હોય. અહીંયા મેં વાતને બદલી કે કણ ગતિ કરતો તો એક્સ બરાબર એક્સ આઈ, આ એનું પ્રારંભિક સ્થાન કીધું. પ્રારંભિક સ્થાન ક્યારે કીધું? જ્યારે સમય 0 કીધો. અહીંથી ઈ કણ અચળ વેગથી ગતિ કરતો હતો. અચળ વેગ મીન્સ કે નહીં તો આનું મૂલ્ય બદલાય. માની લો આ વેગ તમારો 10 મીટર પર સેકન્ડ છે તો આ 10 મીટર પર સેકન્ડ જ રહેશે. અને એવું નહીં થવા માંડે કે એક્સ માંથી ગતિ કરતો કરતો વાયમાં વિયો ગયો, પોઝિટિવ વાયમાં કે નેગેટિવ વાયમાં, કે એવું નહીં થાય. એક્સમાં જ ગતિ કરે રાખશે.
તો હવે મારે એ અહીંયા ક્યાંક પહોંચે છે જ્યાં એનું ફાઇનલ સ્થાન એક્સ એફ કહું છું. આ આઈ સ્ટેન્ડ્સ ફોર ઇનિશિયલ, એફ સ્ટેન્ડ્સ ફોર ફાઇનલ, ફાઇનલ પોઝિશન. તો મારે અહીંયા બે બાજુ સંકલન કરવું પડશે. સાહેબ સંકલન, હા તમે બેઝિક મેથેમેટિક્સમાં ભણી ગયા છો કે સંકલન. હવે એક વાત બરાબર તમે સમજી લેજો, આજે આનો આપણે ઉપયોગ આવવા માંડવાનો છે. આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એમ કીધું હતું કે તમારી પાસે છોકરાઓ સ્થાન હોય અને તમારે વેગ જોતું હોય તો વેગ લખ્યું છે. વેગ એટલે છોકરાઓ આ ડેફિનેટલી તાત્ક્ષણિક વેગ જ છે કે પછી વેગ હોય ને તમારે પ્રવેગ જોતું હોય. આ ત્રણેય કેસની અંદર મેં તમને છોકરાઓ કીધું હતું કે તમારે વિકલન કરવું પડે. વિકલન, વિકલન. તમારે સ્થાનમાંથી વેગ જોતું હોય તો મેં તમને કીધું હતું કે વિકલનની ફોર્મ્યુલા આવી હતી આપણી v બરાબર dx બાય dt. તમારી પાસે વેગ છે ને પ્રવેગ જોઈ છે તો બે ફોર્મ્યુલા હતી કે એક હતી a બરાબર dv બાય dt અને બીજી હતી a બરાબર v dv બાય dx. સર ક્યારે કઈ યુઝ કરવાની હતી અમે ભૂલી ગયા, અમે રિવિઝન નથી કર્યું. તો વેગ જ્યારે સમય સાથે બદલાતું હોય, વેગ જ્યારે સમય સાથે બદલાતો હોય તો dv બાય dt હતું. અને વેગ જો સ્થાન સાથે બદલાતું હોય અને ફંક્શન f સ્ટેન્ડ્સ ફોર ફંક્શન, વેલોસિટી એટલે વેગ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, અને ઇંગ્લિશમાં એમ બોલાય સમયના વિધેય સ્વરૂપે, અને વેગ સ્થાનના વિધેય સ્વરૂપે, તો v dv બાય dx હતું. ઓકે, તો આ ખબર છે. પણ ઉલટું જો મારે પ્રવેગમાંથી વેગ જોતું હોય તો તમે સાંભળજો, જો મારે પ્રવેગમાંથી વેગ જોતું હોય તો મારે સંકલન કરવું પડશે. અને અગેન જો મારે વેગમાંથી સ્થાન જોતું હોય તો મારે સંકલન કરવું પડશે. આ બરાબર મગજમાં ઘુસેડી દો. સ્થાન આપ્યું જ, વેગ પૂછ્યું છે, આ તો આપણને ખબર જ છે dx બાય dt. વેગ આપ્યું જ, પ્રવેગ પૂછ્યું છે, આપણને ખબર જ છે છોકરાઓ કે ભાઈ dv બાય dt યા v dv બાય dx. પણ પ્રવેગમાંથી વેગમાં જવું છે સંકલન, વેગમાંથી સ્થાનમાં જવું છે સંકલન. કેમ સાહેબ? સમજાવી શકું, મારી પાસે દરેકના જવાબો છે. કન્ડિશન એક માત્ર એટલી છે કે જૂના બે લેક્ચરનું તમને યાદ હોવું જોઈએ. મેં તમને યાદ કરો, જ્યારે વિકલન સમજાવ્યું ને ત્યારે એવું કીધું હતું કે તાત્ક્ષણિક વેગ, અને મેં તમને સરેરાશ વેગ ભણાવ્યો ને ત્યારે એવું કીધું હતું કે છોકરાઓ સરેરાશ વેગ સમયના ચોક્કસ અંતરાલ માટે હોય અને તાત્ક્ષણિક વેગ ક્ષણે ક્ષણે હોય. આપણે કીધું હતું કે જ્યારે સમયનો તફાવતને ખૂબ નાનો કરી દેવામાં આવે ને ત્યારે તાત્ક્ષણિક વેગ હતો. દેટ મીન્સ કે સમયને આપણે ઘણા બધા નાના 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 ભાગોમાં તોડ્યો હતો. દેટ તોડવું, દેટ બેક બ્રેકિંગ પ્રોસેસ ઇઝ નોન એઝ ડિફરન્શિએશન. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ભૌતિક રાશિને નાના નાના ભાગોમાં તોડવી એ ઘટનાને વિકલન કહેવાય. તો આપણે સમયને નાના નાના ભાગોમાં તોડીને પછી વેગ મેળવ્યો હતો. તો હવે એ સમયને ઘણી બધી રીતે ભેગો કરીને v dt કરીને આપણે પાછું સ્થાનાંતર મેળવશું. અહીંયા v dt થી સ્થાનાંતર મેળવશું. મેં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો હતો અને અત્યારે પાછો રિપીટ કરું છું કે ફિઝિક્સની અંદર કોઈ આજ દિવસ પછી પૂછે ને કે વિકલન અને સંકલન એટલે શું તો સમજાવો, તો તમારે કહેવાનું કે જો ભાઈ આપણે આ રૂમની, આપણે જે ક્લાસરૂમમાં બેઠા છીએ ક્લાસરૂમની લંબાઈ મારે માપવી છે અને મારી પાસે એવું કોઈ સાધન નથી કે હું લંબાઈ સીધી માપી શકું. મારી પાસે નાની એવી ફૂટપટ્ટી છે. તો પહેલાં હું આખા રૂમની લંબાઈને ઘણા બધા નાના નાના ભાગોમાં તોડીશ. પહેલાં આટલી લંબાઈ માપી, પછી એટલી માપી, પછી એટલી માપી, પછી એટલી માપી, પછી એટલી માપી. એ લંબાઈને નાના નાના ભાગોમાં તોડવું ને એ ઘટનાને વિકલન કહેવાય. અને ફાઇનલી તારે લંબાઈ કેવી હોય તો આ બધા નાના નાના ભાગો L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4 પ્લસ L4 આ બધાનો સરવાળો કરવો એટલે સંકલન કહેવાય. વિકલન એટલે કોઈ પણ ભૌતિક રાશિને નાના નાના ભાગોમાં તોડવી. સંકલન એટલે જે નાના નાના ભાગોમાં તોડ્યા એ બધાનો સરવાળો કરવો, એને ભેગું કરવું. આ બે મેઇન ડિફરન્સ મેં તમને કહી દીધા. તો અહીંથી હું સંકલન કરવા જઈ રહ્યો છું. સંકલન તમે બધા પહેલેથી શીખી ગયા છો. હું અહીંયા જે સંકલનનો કોન્સેપ્ટ યુઝ કરવાનો છું, એક જ ફોર્મ્યુલા આજના લેક્ચરમાં સંકલનની આવવાની છે કે ભાઈ x રેસ ટુ n dx હોય. અહીંયા રૂલ જ છે કે x ની સાથે dx હોવું જોઈએ. તો સંકલન એમ કે છે કે માથે, વિકલનમાં શું હતું છોકરાઓ, માથેની ઘાત આગળ આવે, x આમને માથેમાંથી એક બાદ થાય. આમાં એવું નથી. આમાં માથે જે ઘાત હોય ને એમાં એક ઘાત ઉમેરી દેવાની. n હતું એમાં એક ઉમેરો તો n+1 અને છેદમાં n+1. ટૂંકમાં
તમારી સામે ક્યાં એવું આવે કે સંકલન x ની 5 dx, તો તમારું કામ ખાલી બસ એટલું છે. માથે કેટલી ઘાત છે ભાઈ? 5. એક ઉમેરો 6. નવી કેટલી આવી? 6. એને છેદમાં લખો, પૂરું. પ્લસ સી આવી શકે અહીંયા, પ્લસ સી જેને સંકલન કોન્સ્ટન્ટ કહેવાય. બટ એ ગ્રુપ સાથે આપણે જ્યારે પ્યોરલી એડવાન્સના લેક્ચર સ્ટાર્ટ કરશું વેરી સૂન, ત્યારે હું તમને એની અંદર શીખવાડીશ. બી ગ્રુપ વાળાને 12મા ચેપ્ટરમાં એક તમારું અલ્ટરનેટિંગ કરંટ પહોંચો ને ત્યારે ઉલટ સુલટ પ્રવાહનું ચેપ્ટર છે ને ત્યારે અહીંયા પ્લસ સી આવશે. અને ત્યાં સુધી હું અત્યારે શીખવાડીશ તો ભૂલે જ ગયું છે, એટલે તેથી ભણાવવું જ પડશે. એ ગ્રુપ વાળાને તો ખબર હોવી જ જોઈએ. તો અહીંયા છોકરો મેં સંકલન કર્યું dx v dt. હે સાહેબ, તમે અહીંયા અમને એ ન સમજાણો સર કે તમે આવું કેમ કર્યું? v ને કેમ બહાર રાખ્યો સંકલનની? v અચળ છે બકાજો. અચળ હોય એનું વિકલન ન થાય, તો અચળ હોય એનું સંકલન ન થાય, એટલે મેં સંકલનની બહાર રાખ્યું. ઓકે સાહેબ, સમજ્યા. જો અહીંયા dt છે, dt એટલે સૂક્ષ્મ ટાઈમ. અચ્છા, v અચળ. મેં તમને કીધું એમ છોકરા, v અચળ તો આપણે v બરાબર dx by dt મેં લખ્યું, તો મેં અહીંથી v into dt is equal to dx કર્યું. સૂક્ષ્મ સમય છે. પહેલા તમે જોવો તો છોકરાઓ મેં સમય dt છે, મારે સમયની લિમિટ મુકાય. અહીંયા નીચે મૂકવું ને એને લોઅર લિમિટ, નીચેની લિમિટ કહેવાય, અહીંયા ઉપરની લિમિટ કહેવાય. જોજો બરાબર શાંતિથી સમજજો. જ્યાં dt હોય ત્યાં સમયની લિમિટ આવે, dx હોય ત્યાં સ્થાનની લિમિટ આવે. અહીંયા મેં કીધું જ છે કે સમય જ્યારે 0 છે ને ત્યારે સ્થાન મારું xi છે. સમય 0 ત્યારે સ્થાન xi. ઓકે, સમજાઈ ગયું. સમય જ્યારે t થયો ને, t બરાબર t, માની લો t બરાબર t સમય, ત્યારે સ્થાન મારું xf છે, ફાઇનલ પોઝિશન. અહીંયા dt હોય એટલે સમય. હે સાહેબ, તમે અહીંયા 0 કેમ ન મૂક્યું? અહીંયા કેમ 0 ન આવે ને બકા? જો તો આમ આપણે સમજીને મૂકવાની, ગોખવાની વાત નથી કે અહીંયા કોનું સંકલન કરવાનું છું? સમયનું, dt નું. તો સમયની લિમિટ આવે, ટાઈમની લિમિટ આવે કે t is equal to 0. સામે શું છે? સ્થાન, dx સ્થાન છે, તો સ્થાનનું સંકલન કરવાનું. તો t is equal to 0 એ સ્થાન xi છે, એટલા માટે મેં xi મૂક્યું. હવે સાહેબ શું થશે? તો હવે બસ તારી વાત પતી ગઈ બગા, કે dx નું ઇન્ટિગ્રેશન x થાય. લે સાહેબ, એવું કેમ થાય? પ્રૂવ કરો તો તમે. જો હું તમને પ્રૂવ કરી દઉં, ચિંતા કરો માં, કે dx નું સંકલન x કેમ થાય. માની લો તમારી પાસે ખાલી અહીંયા dx છે, આ dx છે. શું હું અહીંયા છોકરાઓ dx એટલે આમ નો લખી શકું? હે છોકરાઓ, x ની 0 ઘાત. કારણ કે કાંઈ ન હોય, કોઈની 0 પાવર તો હું લખી જ શકું, કારણ કે dx ઇન્ટુ 1 તો હતું, dx ગુણ્યા 1 તો હતું, અને કોઈ પણની 0 ઘાત એટલે હું 1 લખી શકું. તો સંકલનનો નિયમ શું કહે છે? માથેની જે ઘાત હોય, માથે કેટલી ઘાત હતી? 0, એમાં 1 ઉમેરો એટલે 0 + 1, ઈ ઘાત છેદમાં આવે 0 + 1. તો 0 + 1 x raised to 1 upon 1 એટલે x. તો x raised to 1 upon 1 એટલે x. તો અહીંયા dx નું x આવ્યું, અહીંયા આ લોઅર લિમિટ xi, અહીંયા અપર લિમિટ xi. હવે જો જેવું સંકલન થઈ ગયું ને છોકરાઓ, એટલે આ સાઇન જે છે ને, આમ તો તમે બધું ભણ્યા જ છો બેઝિક મેથેમેટિક્સમાં, આવી સાઇન કરો ને સાઇન સંકલન શો કરે છે. અને જેવું સંકલન પતી જાય એટલે મારે બ્રેકેટ લઈ આવવાનું, પૂરું થઈ ગયું. અહીંયા xi ને xf આવી રીતના લખી નાખ્યું. v તો અચળ જ છે, અચળ હોય એટલે એને સંકલનની બહાર રાખવાનું, કારણ કે v અચળ છે. dt નું સેમ, જેમ dx નું x થાય એમ dt નું t થાય. ખાલી અહીંયા મારે શું કરવાનું આવે છોકરો? dt તો હું શું લખી શકું? t ની 0, તો રૂલ શું છે ભાઈ? t ની 0 + 1 તો t raised to 1 એટલે છોકરાઓ t, પૂરું. તો dt નું t. અપર લિમિટ આ 0 આમ નામ, t આમ નામ. આને અપર લિમિટ કહેવાય, આને લોઅર લિમિટ કહેવાય, ઉપરની લિમિટ અને નીચેની લિમિટ. હું અહીંથી અહીંયા ટૂંકમાં 0 થી t વચ્ચે કરું છું. એમ હંમેશા લિમિટમાં પહેલા ઉપરની લિમિટ મૂકવાની, x ની જગ્યાએ રૂલ એમ કહે છે પહેલા x ની જગ્યાએ ઉપરની લિમિટ આવે xf, માઇનસ x ની જગ્યાએ નીચેની આવે અપર લિમિટ. આ માઇનસ ક્યાંથી લાવ્યા સર? સંકલનનો રૂલ છે કે પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની ઇઝ ઇક્વલ ટુ v આમના. t ની જગ્યાએ પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 0 કરવાની. કામ જો આગળ વધવા માંડ્યું. તમારી પાસે xf માઇનસ xi ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 0t vt આવી ગયું. એ છોકરાઓ આ શું છે? આ xf એટલે ફાઇનલ સ્થાન, xi એટલે
ઇનિશિયલ સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તમે યાદ કરો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનને હું સ્થાનાંતર નહોતો કહેતો, તો સ્થાનાંતરની ફોર્મ્યુલા આપણી પાસે આવી ગઈ વી ઇન્ટુ ટી. અહીંયા ડી જે છે એ તમારું છોકરાઓ શું થઈ ગયું ભાઈ? સ્થાનાંતર. મીન્સ કે અંતિમ સ્થાન માઇનસ તમે પ્રારંભિક સ્થાન કરી શકો. અને સાચી વાત છે. તમને અહીંયા કોઈ ફાઇનલ પોઝિશન પૂછે કે ટી બરાબર ટી સમયે ફાઇનલ પોઝિશન કેટલી હતી? માની લો હું તમને અહીંયા જ સમજાવી દઉં કે ટી બરાબર ટી સમયે અંતિમ સ્થાન મારે જોતું હોય તો જો તો આમાંથી આપણને ટી બરાબર ટી સમયે અંતિમ સ્થાન મળી શકે શું? હા, મળી શકે ને. એક્સ એફ ને કરતા બનાવો તો એક્સ આઈ પ્લસ વીટી થઈ ગયું. આ બધું જ નિયમિત વેગ, નિયમિત ગતિ. મેં તમને યુનિફોર્મ મોશન ભણાવ્યું. નિયમિત ગતિ અથવા અચળ ગતિ. જ્યારે બી તમે એવું લખીને આવે ને તમારી સામે છોકરાઓ કે નિયમિત ગતિ, એટલે તમારે સમજી જવાનું કે નિયમિત ગતિ લખીને આવ્યું છે ને, મીન્સ કે એમાં વેગ મારો અચળ રહેવાનો છે. મારો વેગ એની અંદર અચળ રહેવાનો છે. સાહેબ આનું એકાદું એક્ઝામ્પલ આપો. જો હું તમને એક્ઝામ્પલ કરીને સમજાવું, પણ પહેલા છોકરાઓ અહીંયા સુધીમાં ક્યાંય કોઈને પ્રશ્ન? સંકલન બધાને સમજાઈ ગયું છોકરાઓ? યસ યા નો? જ્ઞાન વેલે? ઓકે. ઈડર? ફાઇન. સુરત એસ્પાયર? રાજકોટ ગુરુકુળ છોકરાઓ? ઓકે. બાયલી વડોદરા? ઓકે. મહેસાણા? ઓકે ગુડ. પાલનપુર? ઓકે ગુડ. દાહોદ? ઓકે. દાહોદ ઓકે ને? ઓકે. મોરબી? ઓકે. ઓલો ભાઈ ક્યાં ગયો તેદી વાળો? હા બસ એમ. આજે ને સીધો બેહાડજો. મહુવા? બાલાસિનોર? જુનાગઢ? તરસાલી વડોદરા? ઓકે. હવે કોઈ રહી ન ગયું હોય, રહી ગયું હોય તો માફ કરજો. હિંમતનગર? હા એમ પાછું કે અમને સાહેબે ન કીધું. સુરેન્દ્રનગર? ઓકે. સુરેન્દ્રનગર હું સમોસા બોલું ને એટલે સુરેન્દ્રનગર વાળા સમજી જ જવાનું. હવે અહીંયા એક્ઝામ્પલ આપો સાહેબ. હાલો એક્ઝામ્પલ આપો. ખાલી થોડીક જગ્યા કરવા માટે મેં એટલો પાર્ટ ને કાઢ્યો. માની લો એક એક્ઝામ્પલના તौर પર આપણે સમજીએ. નિયમિત ગતિ હો પેલા, કે આ એક એક્સ એક્સિસ હતી. હતી ને સાહેબ, કેમ નહીં? માની લો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હતું અને એક કણે અહીંથી એક્સ બરાબર 5 મીટરેથી ટી બરાબર 0 સમય અહીંથી ગતિની શરૂઆત કરી. અહીંયા ગતિની શરૂઆત કરી. અહીંયા છે આવીને ગતિની શરૂઆત કરી અને માની લો ઈ અચળ વેગ v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરતો હતો અને ટી બરાબર 5 સેકન્ડ અહીંયા પહોંચ્યો. ટી બરાબર 5 સેકન્ડ અહીંયા પહોંચ્યો. તો મારો પ્રશ્ન એમ છે કે ટી બરાબર 5 સેકન્ડે 5 સેકન્ડ પર કણનું અંતિમ સ્થાન શું હશે? કણનું અંતિમ સ્થાન શું હશે? તો અહીંયા આપણે એનું સોલ્યુશન કરવું હોય, તમને ખબર જ છે છોકરાઓ, આપણે આ તમારો ક્વેશ્ચન છે ને આ સોલ્યુશન છે. મેં અંતિમ સ્થાન પૂછ્યું છે. મેં એમ નથી કીધું કે 0 થી 5 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે. 5 સેકન્ડ એનું અંતિમ સ્થાન શું હશે એવું મેં પૂછ્યું છે. કારણ કે ઓલરેડી એ પહેલા x બરાબર 0 થી x બરાબર 5 પર તો હતું જ. તો મારે અંતિમ સ્થાન જોતું હોય. આ રહ્યું ટી બરાબર ટી સમય અંતિમ સ્થાનની જે ફોર્મ્યુલા છે આ જ અહીંયા હું એપ્લાય કરી દઉં કે અંતિમ સ્થાન બરાબર પ્રારંભિક સ્થાન છે કેટલું? તો કે આ રહ્યું એક્સ આઈ. આ પ્રારંભિક સ્થાન છે. મારે એનું અંતિમ સ્થાન જોઈએ છે. તો સર શું કરશું? મેં તમને સમજાવી દીધું છે કે તો શું કરશું. કે આ રહ્યું સૂત્ર પ્રારંભિક છે અને પછી કેવી રીતના ગતિ કરે છે? તો કે અચળ વેગથી ગતિ કરે બકા. અચળ વેગથી ગતિ કરે એટલે વેગ બરાબર સ્થાનાંતર છે સમયગાળો. તો સ્થાનાંતર ને કરતા બનાવો. છતાં અહીંયા તમારી પાસે સૂત્ર છે જ v ઇન્ટુ ટી. મૂકી દેવાનું અંતિમ સ્થાન. એ ટપ માની લો આવો બને તોની વાત છે. અચ્છા પ્રારંભિક સ્થાન તો 5 હતું. v કેટલું છોકરાઓ? v 10. કેટલો સમય ગતિ કરી? 5 સેકન્ડ. તો 10 × 5 = 50 + 5 = 55 મીટર.
એને અંતર કેટલું કાપ્યું એ પૂછે કે 5 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, તો કે t બરાબર 0 એ 5 પર હતો અને અચળ વેગથી ગતિ કરે તો વેગ બરાબર અંતર છેદમાં સમય, અંતરને કરતા બનાવો તો વેગ 10 અને સમય 5, તો 50 મીટર એને અંતર કાપ્યું હશે. તો એનું હા અહીંયા આ 5 અને પછી એ ક્યાંય પહોંચ્યો હશે 50, તો ખરેખર તમારે એને કેટલું અંતર કાપ્યું કહેવાય, 5 પર તો હતો જ અને 50 મીટર અંતર કાપ્યું એ આવી ગયું. પણ મારે એનું અંતિમ સ્થાન જોતું હતું. અંતિમ સ્થાન ક્યાંથી આવે? ઉદ્ગમ બિંદુથી આવે. અહીંથી ઓલરેડી 5 મીટર દૂર હતો ને ત્યારે તો એને શરૂ કર્યું હતું અને પછી 5 સેકન્ડમાં બીજું 50 કાપ્યું, તો ઉદ્ગમ બિંદુથી ટોટલ અંતર કેટલું થયું? 5 વત્તા 50 55. કાપેલું અંતર પૂછું તો બહુ સિમ્પલ વાત છે છોકરાઓ, કે ઝડપ બરાબર કે વેગનું મૂલ્ય બરાબર અંતર છેદમાં સમય. અંતર ઝડપ 10, આ 5, 10 50 50 50 મીટર અંતર કપાણું. તો મેં તમને અહીંયા અંતિમ સ્થાન પૂછ્યું છે. બોલો ઓકે, બધાને ડન? આ વાત ક્લિયર? ઓકે, હવે આપણે અચળ પ્રવેગી ગતિ, જો શબ્દો સાંભળજો. મેં પહેલા નિયમિત ગતિ, આનો ઇંગ્લિશ થાય યુનિફોર્મ મોશન. હવે હું તમને ભણાવી રહ્યો છું નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ. આને છોકરાઓ અચળ પ્રવેગી ગતિ પણ કહેવાય. અચળ પ્રવેગી ગતિ પણ કહેવાય. જો છોકરા, હવે હું તમને પ્રવેગનો મિનિંગ તો તમને ખબર જ છે, વેગનો ફેરફાર છેદમાં સમય. પણ આ તમારે 9th માં આવી ગયું છું, તમને 9th ના બેઝને યાદ કરાવું છું કે પ્રવેગના છે ને છોકરાઓ તમારે 2 પ્રકાર ભણવાના આવશે. પ્રવેગના 2 પ્રકાર. પહેલો જે છે એ અત્યારે નિયમિત પ્રવેગ. જો આમાં ઘણા બધા સ્ટુડન્ટો સમયના સમય વ્યા જાય તો એમ જ કે નિયમિત પ્રવેગ એટલે શું ખબર છે? તો કે વેગ અચળ. અરે વેગ અચળનો મતલબ તો પ્રવેગ 0 થયો. વેગ અચળનો મતલબ તો પાછળના અહીંયા હું એમ કહી દઉં કે વેગ અચળ એટલે અહીંયા જો આ તો તમે લખવું એટલે લખજો. હું તો અહીંયા હવે એટલા માટે સમજાવી શકું કારણ કે હું એકચ્યુઅલી જગ્યા પર પહોંચ્યો છું કે અહીંયા વેગ અચળનો મતલબ શું થશે કે ભાઈ વેગ અચળનો મતલબ એમ થશે છોકરાઓ કે વેગનો ફેરફાર 0, ડીવી 0. હે સાહેબ ડીવી શું લખ્યું? અરે વેગના નાના ફેરફારને ડીવી કહેતો હતો, વેગના મોટા ફેરફારને ડેલ્ટા વી કહેતો હતો. અને તમારી પાસે ફોર્મ્યુલા છે જ તે a ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. જો ડીવી 0 તો એનો મતલબ એમ થઈ ગયો પ્રવેગ 0. એટલે કોઈ બોલતા નહીં, નિયમિત પ્રવેગનો મતલબ વેગ અચળ ન થાય. વેગ અચળ હોવું એટલે વેગનો નાનો એવો ફેરફાર 0, અને વેગનો નાનો એવો ફેરફાર 0 તો a ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી, તો પ્રવેગ 0. તો હવે સાહેબ હવે અમે શું કરીએ? હવે આપણો અહીંયા કેસ અચળ પ્રવેગનો છે. અચળ પ્રવેગનો મતલબ એમાંય પાછો નિયમિત પ્રવેગ. પ્રવેગના 2, નિયમિત કયો અચળ કયો બે સેમ જ થઈ ગયું છોકરા. આનો મતલબ એમ થાય છે, નિયમિત પ્રવેગી ગતિનો મતલબ એમ થાય છે કે વેગના ફેરફારનો દર અચળ. દર અચળ. વેગના ફેરફારનો દર અચળ એટલે હું સાહેબ જો સમજો, હું એમ કહું અહીંયા 2 આમ વાત કહી દઉં કે અહીંયા હું સમય લખું, અહીંયા હું વેગ લખું, અહીંયા હું વેગના ફેરફારનો દર લખીશ. વેગના ફેરફારનો દર લખીશ. સમય, વેગ અને વેગના ફેરફારનો દર. ચાલો પહેલા હું એમ કહું છોકરા કે સમય 1 સેકન્ડ હતો. 1 સેકન્ડ સમયે વેગ 10 મીટર પર સેકન્ડ હતો. તો વેગનો ફેરફાર પહેલા તો 0 થી શરૂ કરીએ. 0 સમયે વેગ 0, તો વેગના ફેરફારનો દર એ 0. વેગના ફેરફારનો દર એટલે વેગનો ફેરફાર એટલે ડેલ્ટા વી, દર એટલે છેદમાં સમય આવી જાય તો 0. માની લો 1 સેકન્ડે છોકરાઓ, હું શું કહ્યું સમય 1 સેકન્ડ,
1 સેકન્ડે વેગ 10 હતો. ચલો અહીંથી આપણે આમ શરૂ કરીએ. 1 સેકન્ડે વેગ કેટલો હતો? 10. તો વેગનો ફેરફાર કેટલો થયો? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ 10 ઓછા 0. સમયમાં કેટલો ફેરફાર થયો? અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય 10 ભાગ્યા 1 તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ આવ્યો. અચ્છા, માની લો t બરાબર 2 સેકન્ડ લઉં અને વેગ હું એમ કહી દઉં કે 20 મીટર પર 20 મીટર પર સેકન્ડ. અહીંયા 10 મીટર પર સેકન્ડ, અહીંયા 20 મીટર પર સેકન્ડ. તો અહીંયા તમે જોવા જાવ તો મારે શું લેવાનું હે સાહેબ? હવે હું શું કરું? 2 ઓછા 1 કરું, 2 ઓછા 0 કરું, તારે જે કરવું એ કર. માની લો વેગનો, મેં અહીંયા હેડિંગ આપ્યું છે વેગનો ફેરફારનો દર. વેગનો ફેરફાર 10 માંથી કેટલો થયો છોકરાઓ? 20. તો વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ લખાય. તો અંતિમ સમય 20 એ 2 હતો, 10 એ 1 હતો. તો જો છોકરાઓ 20 ઓછા 10, 10/1, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ સાહેબ મારે આમ લેવો છે, આમ. તો હા તો લે, લખ તમ તારે. હાલ, વેગનો ફેરફાર કેટલો? 0 માંથી 20 થયો. તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય આવ્યું તો 10. હા, પછી માની લો સમય હું એમ કહું છોકરાઓ 3 સેકન્ડ લઉં. ત્રીજી સેકન્ડે વેગ 30 મીટર પર સેકન્ડ. જો તો હાલો ત્રીજું માઇનસ બીજું કરું. હતો કેટલો? 20. થયો કેટલો? 30. અંતિમ 30, પ્રારંભિક 20. અંતિમ સમય 3, પ્રારંભિક 2. તો છોકરાઓ 10 ભાગ્યા 1, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે જો મારા વાલાવ, પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ રહ્યો, એ અચળ જ રહ્યો. વેગના ફેરફારનો દર તમને પ્રવેગ આપે ને બકા. આ તો હવે આપણે 2 લેક્ચરથી ભણીએ છીએ. મેં પ્રવેગ ભણાવ્યું તેડી હેડિંગ આપ્યું હતું, એના 2 પ્રકારો ભણાવ્યા ને ત્યારે જ તે કે પ્રવેગ એટલે વેગના ફેરફારનો દર. તો વેગના ફેરફારનો દર પ્રવેગ જ કોકે પહેલા 0 હતો, એમને અહીંથી જોવાનું શરૂ કર. જો તને પ્રવેગ અચળ જ આવ્યો. તો નિયમિત પ્રવેગનો મતલબ સમજજો. અચળ પ્રવેગનો મતલબ સમજજો કે અચળ પ્રવેગનો મતલબ થશે વેગમાં ફેરફાર અચળ. 0 સેકન્ડે 0. જોજો બરાબર સમજજો. 1 સેકન્ડમાં વેગ કેટલો વધ્યો? હે, 1 સેકન્ડમાં વેગ કેટલો વધ્યો? તો કે 1 સેકન્ડમાં વેગ 10 મીટર પર સેકન્ડ વધ્યો. પછીની 1 સેકન્ડમાં વેગ કેટલો વધ્યો? હે, પાછો 10 વધ્યો. પછીની 1 સેકન્ડમાં વેગ કેટલો વધ્યો? હે, પાછો 10 વધ્યો. તો નિયમિત પ્રવેગ, અચળ પ્રવેગનો મતલબ શું? બરાબર જોજો. તરસાલી વડોદરા પહેલી બેચ, અહીંયા ધ્યાન. કે નિયમિત પ્રવેગનો મતલબ શું? સમાન સમયમાં વેગમાં સમાન ફેરફાર થાય. એવું જરૂરી નથી વધારો થાય તો ઘટાડો થાય. સમાન સમયની અંદર વેગમાં થતો ફેરફાર સમાન, તો એને અચળ પ્રવેગ કહેવાય, એને નિયમિત પ્રવેગ કહેવાય. જે મેં લખ્યું વેગમાનના ફેરફાર વેગના ફેરફારનો દર અચળ. અલા ખબર પડી બધાને ભાઈ મેં શું કીધું? યસ યા નો? બધા હું ગમે એને પૂછીશ હમણાં દાહોદ, હું ગમે એનાથી પૂછીશ કે તમે પ્રવેગ એટલે વેગ અચળ ન કરતા. પ્રવેગ એટલે વેગનો નહીં, વેગના ફેરફારનો દર અચળ. સમાન સમયગાળામાં વેગમાં સમાન ફેરફાર થાય. એ ફેરફાર ચાહે વધે હોય ચાહે ઘટે હોય, એને નિયમિત પ્રવેગ કહેવાય. તો છોકરાઓ તમને હવે તરત પ્રશ્ન થઈ જાય તો સાહેબ અનિયમિત પ્રવેગી ગતિમાં શું થવાનું છે? અનિયમિત પ્રવેગી ગતિમાં અનિયમિત, આ તો તમારા સિલેબસમાં નથી અનિયમિત પ્રવેગી ગતિ, પણ સમજવું જરૂરી છે કે જેમાં વેગના ફેરફારનો દર, વેગના ફેરફારનો દર અનિયમિત હોય. વેગના ફેરફારનો દર અનિયમિત હોય. મીન્સ કે હું એમ લખી નાખું છોકરાઓ, સમય, વેગ અને વેગના ફેરફારનો દર. તો માની લો હું એમ કહું છું કે અહીંયા 0 એ આ 0, તો આ તો 0 જ થાય. હવે હું એમ તમને સિમ્પલ કહું, આ વેગના ફેરફારનો દર એટલે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. 1 સેકન્ડે વેગ 10 થતો, તો ફેરફાર થયો 10 ઓછા 0 અપોન 1 ઓછા 0, ધેટ મીન્સ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ બીજી સેકન્ડે વેગ છે ને હે છોકરો 22 મીટર પર સેકન્ડ થયો. મીન્સ કે હવે જોવા જાવ 22 ઓછા 10
છેદમાં 2 ઓછા 1 11 જો અચળ નો આવ્યો. પહેલા 1 સેકન્ડમાં વેગ 10 વધ્યો, બીજી 1 સેકન્ડમાં વેગ 10 નથી વધ્યો, 10 મીટર પર સેકન્ડ થી વધીને 22 થયો છે. ત્રીજી સેકન્ડે વેગ 22 માંથી વધીને ધારો કે 45 થઈ જાય. ચોથી સેકન્ડે વેગ વધીને માની લો 45 માંથી 70 મીટર પર સેકન્ડ થઈ જાય. તો એ અનિયમિત પ્રવેગ થયો. અને અનિયમિત પ્રવેગમાં પ્રવેગનો વધારો થયો. અનિયમિત પ્રવેગમાં પાછો પ્રવેગ વધ્યો. આમાં વેગ જો ને તમે જો ને વેગનો વધારો નિયમિત નો રહ્યો. આમાં વેગનો વધારો દર 1 સેકન્ડે 10 વધતો હતો, દર 1 સેકન્ડે 10 વધતો હતો. આમાં એવું નથી થતું. જો પહેલી સેકન્ડમાં 10 વધ્યો, એ બીજી સેકન્ડમાં 10 થી વધીને 22 થઈ ગયો, 12 વધ્યો, 12 મીટર પર સેકન્ડ. બીજી થી ત્રીજી પછીની 1 સેકન્ડમાં 22 થી વધીને 45 થઈ ગયો, 23 નો વધારો આવ્યો. પછી ત્રીજી થી ચોથી 1 સેકન્ડની અંદર 45 થી વધીને 70 થઈ ગયો, 25 મીટર પર સેકન્ડનો વધારો આવ્યો. જેમ અહીંયા લખ્યું છે કે વેગના ફેરફારનો દર અનિયમિત હોય. આ તો તમારા સિલેબસમાં બી નથી, પણ હું તમને સમજાવી રહ્યો છું કે આપણે હેડિંગ આપ્યું, આના ઉપર આખું ચેપ્ટર ભણવાનું છે. તો કોઈ એવું પૂછે કે નિયમિત પ્રવેગ એટલે શું, તો તમારું તરત મનમાં આત્મમંથન થવું જોઈએ કે હા ભાઈ, સાહેબે કીધું હતું કે નિયમિત પ્રવેગનો મતલબ વેગના ફેરફાર છેદમાં સમય કરશો ને તે અચળ આવશે. મીન્સ કે સમાન સમયમાં વેગમાં સમાન ફેર થશે. હું ક્યારનો બોલું છું વેગમાં ફેર. વેગ વધશે એવું નથી બોલતો, વેગ ઘટશે એવું નથી બોલતો, વેગનો ફેરફાર સમાન હશે. બોલો વાલા વટલું રેડી બધાને? પાક્કું? આગળ વધી શકીએ? ઓકે. તો હવે હું અહીંયા નિયમિત પ્રવેગી ગતિ કે આપણી અચળ પ્રવેગી ગતિના સમીકરણને તારવવાનું શરૂ કરું છું છોકરાઓ. કે નિયમિત પ્રવેગી ગતિનો મતલબ પ્રવેગ અચળ, ઈ વાત બરાબર છે. પ્રવેગ અચળ એટલે સમજવાનું છે વેગના ફેરફાર અચળ નહીં, વેગના ફેરફારનો દર અચળ. ચાલો, તો પહેલું સમીકરણ લખું. હું સદિશ સ્વરૂપે ભણાવું છું કારણ કે તમને અલ્ટિમેટલી બે રીતે લખતા આવડવું જોઈએ. એ સદિશ બરાબર આપણે ભણી ગયા છીએ છોકરાઓ, ડી સદિશ અપોન ડીટી. મારે વેગ જોતું છે, પ્રવેગમાંથી વેગ જોતું હોય સંકલન કરવું પડે. ચાલો, તો એ સદિશ ડીટી ને સામે જવા દઉં, ડીવી ને કરતા બનાવું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખી નાખું ડીવી. ચાલો, બે બાજુ છોકરાઓ સંકલન કરતા, અહીંયા સંકલન, અહીંયા સંકલન, મેં સંકલન કરી નાખ્યું. હવે શું કરશો સાહેબ સંકલન કરીને તમે? ચાલો, આપણે સંકલનમાં તરત લિમિટ આવી જોઈએ. લિમિટમાં આપણને ખબર પડી જવી જોઈએ છોકરાઓ કે ભાઈ આપણે અહીંયા લિમિટમાં શું મૂકવાનું છે. લિમિટની અંદર સમય હોય ને સમયની લિમિટ, અને વેગ હોય ને વેગની લિમિટ. હાલો, એ સર તમે એને કેમ બહાર રાખ્યો? હેડિંગ આપ્યું છે ને કે એ અચળ છે બકા, એટલે હજી અહીંયા લખી નાખો કે એ તારો અચળ છે. તો અચળ હોય ને સંકલનની બહાર, ડીટી છે તો સમયની લિમિટ. ચાલો, હું એમ કહું કે ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 હતો. ઘણી જગ્યાએ તમને યુ લખીને આપશે, એ ચિંતા નહીં કરવાની, લખ્યું જો એક પ્રારંભિક વેગ. તો 0 સમયે પ્રારંભિક વેગ v0 હતો અને કોઈ ટી સમયે v થઈ ગયો. સમય સાથે સમયની લિમિટ, વેગ સાથે વેગની લિમિટ. હવે તો કે સાહેબ અમને ખબર છે. હા ખબર છે, તમને બધી જ ખબર છે. ચાલો, એ સદિશ તો બાર જ હતો. ડીટી નું ઇન્ટિગ્રેશન મેં તમને હમણાં સમજાવ્યું કે ડીટી નું સંકલન ટી થાય. પછી તરત આવી રીતના લોઅર લિમિટ નીચે રાખવાની, આમ બ્રેકેટ કરવાનો, લોઅર લિમિટ નીચે, અપર લિમિટ ઉપર, અહીંયા ટી. ચલો, ડીવી નું વી થાય, હમણાં ડીએક્સ નું એક્સ થતું હતું, ડીવી નું વી, ડીટી નું ટી. ચલો, અહીંયા v0 એઝ ઇટ ઇઝ, અહીંયા અપર લિમિટ v એઝ ઇટ ઇઝ. પહેલા અપર લિમિટ મૂકો એ. ચાલો, ટી ની જગ્યાએ ટી માઇનસ લોઅર લિમિટ, ટી ની જગ્યાએ 0 ઇઝ ઇક્વલ ટુ પહેલા v ની જગ્યાએ અપર લિમિટ માઇનસ v ની જગ્યાએ લોઅર લિમિટ v0. ઓકે સાહેબ. હવે તો કે હવે શું કરાય? એ સદિશ ટી માઇનસ 0 કરો તો ટી, વી સદિશ માઇનસ v0 સદિશ. માઇનસ v0 લેફ્ટ સાઈડ જાય તો પ્લસ v0 ન લખાય. તો એક ફોર્મ્યુલા તમારી પાસે આવી ગયું હશે, તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા હતા. ધેટ ઇઝ v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ ટી. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at.
હું આને છોકરાઓ અહીંયા છે ને એક સાઈડમાં આપણે સાઈડ બાલ્કની બનાવી નાખીએ. તમે એવી રીતના ક્યાંક સાઈડ બાલ્કની બનાવી નાખજો કે જ્યાં આપણે આપણા બધા પ્રાઇમ ઇક્વેશન લખવાના છે. અહીંયા આપણે ઇક્વેશનનું લિસ્ટ ભેગા કરતા જશું. અહીંયા આપણે એક આવી રીતની બોર્ડર લાઈન આપી દઈએ અને અહીંયા આપણે બધા આપણા પ્રાઇમ ફોર્મ્યુલાસ લખતા જવાના છીએ. એમાં પહેલો ફોર્મ્યુલા આવ્યો આપણી પાસે, પહેલું જે ફોર્મ્યુલા આવ્યું that is v is equal to v0 plus at. સાહેબ આ બેમાં શું ફેર? આમાં મેં સદિશ સ્વરૂપે લખ્યું છે. આમાં આપણું ચેપ્ટરનું તમને ખબર જ છે, મોશન ઇન 1D. આપણે એક પરિમાણમાં ગતિ ભણીએ છીએ, તો આપણે દ્વિપરિમાણની વાત આવે ત્યારે સદિશ સ્વરૂપે લેવાનો, બાકી આપણે અદિશ સ્વરૂપે v is equal to v0 plus at. સાહેબ આમાં બધું છે હું આ v વેગ ને v0 વેગ, આ બે વેગ જ છે પણ અલગ અલગ છે. v ક્યારનો વેગ છે તો કે t સમયે, એટલે v મારો અંતિમ વેગ થયો. 0 સમય હોય પ્રારંભિક વેગ કહેવાય. તો આ v જે છે એ મારો અંતિમ વેગ થયો. v0 જે છે એ આપણો પ્રારંભિક વેગ થયો. પ્રારંભિક વેગ થયો. એ જે છે એ આપણો અચળ પ્રવેગ થયો. અચળ પ્રવેગ હોય તો જ આ એપ્લાય થશે, ગમે ત્યારે નહીં આ ભેગું કરી દેવાનું. જ્યારે તમારો પ્રવેગ અચળ હોય, કારણ કે તો જ હું સંકલનને બહાર રાખી શકું. આ ફોર્મ્યુલા ત્યારે જ એપ્લિકેબલ છે જ્યારે પ્રવેગ અચળ હોય. ટી તો તમને ખબર જ છે છોકરાઓ કે ટી શું હોવાનું? સમય. ફિનિશ. ચાલો રેડી, નો પ્રોબ્લેમ. v is equal to v0 plus at. હવે હું શું કરું તો કે પાછું એક સમીકરણ મળી ગયું, નો પ્રોબ્લેમ. v is equal to હું મૂકી દઉં છોકરાઓ dx by dt. આની જ જગ્યાએ હું અહીંયા v is equal to આપણે ન ભણી ગયા છોકરાઓ dx by dt. અચ્છા x નહીં સાહેબ, આપણે x માં સદિશ નહોતા કહેતા, મેં તમને આવું ભણાવ્યું હતું dr સદિશ by dt. યાદ કરો, જો 2-3 પાના પાછળ જશો ને તો v બરાબર તત્કાલીન વેગમાં લખ્યું જશે dr by dt. r એટલે પોઝિશન વેક્ટર is equal to v0. હે સાહેબ, નો પ્રોબ્લેમ. એ સદિશ t સાહેબ, નો પ્રોબ્લેમ. dt ને સામે જવા દો સાહેબ, એટલે એક બાજુ dr ને એક બાજુ dt. dt સામે જાય તો બે પદ સાથે ગુણાય, આ ગુણાય સાહેબ. dr સદિશ બરાબર v0 સદિશ dt પ્લસ a સદિશ t dt. હાલો સમજાનો સાહેબ, થોડુંક ભેગું થાય છે અમારે. ચલો બે બાજુ સંકલન. સંકલન હું કામ કરવું છે? મેં પ્રવેગનું સંકલન કરીને વેગ મેળવ્યું, તો મારે વેગનું સંકલન કરીને મારે સ્થાનાંતર મેળવવાનું છે. પાછળની સ્લાઇડ યાદ કરો, સ્થાનમાંથી વેગ માટે આ કરતા હતા, વેગમાંથી પ્રવેગ માટે આ કરતા હતા. તો અહીંયા ચાલો ભાઈ સંકલન. ઓકે સાહેબ, હવે તમે અહીંયા ક્યાં સંકલન કરશો? v0 અચળ. એ સાહેબ v0 થોડું અચળ હોય, આ તો પ્રવેગ અચળ હોય. સાચી વાત છે, પણ v0 શું છે? પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ તો ફિક્સ જ છે ને. હા, પછી વેગ બદલાય છે, પણ પ્રારંભિક વેગ તો બકા ફિક્સ જ છે. તો પ્રારંભિક વેગ v0 વેગ નથી, પ્રારંભિક વેગ છે, અને પ્રારંભિક વેગ તો ફિક્સ જ હશે આપણો. તો એને મેં સંકલનની બહાર રાખ્યું. પ્રવેગ અચળ તો અચળ એટલે સંકલનની બહાર. જ્યાં dt છે, જ્યાં dt છે સમય છે, ત્યાં સમયની લિમિટ. dr છે ત્યાં સ્થાનની લિમિટ. માની લો હું અત્યારે એમ કહું કે 0 સમયે ઇનિશિયલ સ્થાન ri છે. હે સાહેબ, તમે ક્યારેક xi કયો, બકા dx હતું તો xi કીધું, dr હતું તો ri કીધું. એમાં શું કરવું હોય તે? અને કોઈ t સમયે ગતિ કરતા 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 એનું અંતિમ સ્થાન rf થઈ ગયું. તો ધેટ્સ ગુડ. ચાલો, તો dr નું સંકલન, dx નું x હતું, dv નું v હતું, dt નું t હતું, તો dr નું સાહેબ r. એમાં હું ને ચિંતા કરવાની? તો સાચી વાત છે ભાઈ, r. પછી લોઅર લિમિટ અહીંયા નીચે મૂકી દઉં અને અપર લિમિટ અહીંયા ઉપર રાખી દઉં. ઇઝ ઇક્વલ ટુ v0 સદિશ એઝ ઇટ ઇઝ હતા. dt નું સાહેબ t. ઓકે, dt નું t. લોઅર લિમિટ નીચે, અપર લિમિટ ઉપર. એ અચળ હતો એટલે બહાર રાખ્યો. t dt. એ સાહેબ ખાલી dt હોય તો t થાય, તો t dt કાંઈ વાંધો નહીં. t ની હાઈએસ્ટ પાવર કેટલી છે? 1. તો તમને સંકલનનો નિયમ ખબર જ છે, માટે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, તો 1 માં 1 ઉમેરો એટલે 2 છેદમાં 2. અહીંયા 0, અહીંયા t. ચાલો બધું લિમિટો પુટ કરીએ તો અહીંયા આવી જશે. પહેલા r ની જગ્યાએ rf મૂકો, અપર લિમિટ. તો છોકરાઓ rf સદિશ માઇનસ r ની જગ્યાએ લોઅર લિમિટ r
I સદિશ is equal to V0 સદિશ as it is. t ની જગ્યાએ પહેલા અપર લિમિટ t માઇનસ 0 સાચી વાત છે પ્લસ a સદિશ. અચ્છા t ની જગ્યાએ પહેલા અપર લિમિટ t સ્ક્વેર બાય 2 માઇનસ t ની જગ્યાએ લોઅર લિમિટ 0 એટલે 0. તો આને એમ ન લખે છોકરાઓ જોવો તો કે આર એફ સદિશ માઇનસ આર આઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ V0 સદિશ ઇન્ટુ ટી પ્લસ હાફ એ સદિશ ઇન્ટુ ટી સ્ક્વેર. એ સાહેબ આપણે કંઈક ભણ્યા હતા, યાદ કરો. શું ભણ્યા હતા સાહેબ? આરએફ એટલે અંતિમ સ્થાન, ફાઇનલ પોઝિશન, માઇનસ ઇનિશિયલ પોઝિશન તમને ડિસ્પ્લેસમેન્ટ આપતું હતું. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ડિસ્પ્લેસમેન્ટ. તો આરએફ માઇનસ આરઆઈ કરો એટલે જો ડી વેક્ટર આવી ગયું V0 વેક્ટર ઇન્ટુ ટી પ્લસ હાફ એ વેક્ટર ઇન્ટુ ટી સ્ક્વેર. ધેટ ઇઝ ફોન્ટાસ્ટિક. બીજી ફોર્મ્યુલા આવી ગઈ. અને સાહેબ ઓલા પ્રાઇમ આપણા બાલ્કનીમાં નાખો સાહેબ. અને તો આને મારે જો અદિશ સ્વરૂપે લખવું હોય મારા વાલાવ તો આમ ન લખી શકું કે ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. હે સાહેબ આમાં બધું શું છે તો કયો. ડી એટલે અંતર, ના જરૂરી નથી. ડી એટલે બેઝિકલી સ્થાનાંતર થવાનું છે. V0 તને ખબર જ છે પ્રારંભિક વેગ, એ અચળ પ્રવેગ, ટી સમય, આ બધું એનું ઈ જ છે બગા. હા ક્યારેક અંતર અને સ્થાનાંતર સમાન હોઈ શકે. આપણે ભણ્યા હતા, મેં કીધું હતું કે જ્યારે કોઈ પદાર્થ એક પરિમાણમાં ગતિ કરતો હોય ને પાછો ન ફરતો હોય ત્યારે અંતર ને સ્થાનાંતર સમાન હોય. એટલે આપણે ઘણી વખત ક્વેશ્ચનમાં અંતર આપ્યું હશે ને તો એ ડી ની જગ્યાએ અંતર મૂકી દેશું એટલે ચાલશે. બાકી ખરેખર ડી ઈ સ્થાનાંતર છે છોકરા, ડી ઈ સ્થાનાંતર છે. આ બે ફોર્મ્યુલા તમે ભણી જ ગયા છો 9મા ધોરણમાં. પહેલું V બરાબર V0 પ્લસ એટી, બીજું D બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. કોક ડી ની જગ્યાએ x યાદ રાખ્યું હોય. તમારે બે રીતે યાદ રાખવાનું. આ સદિશ સ્વરૂપે યાદ રખાય. જો આ યાદ રાખી લો, અહીંથી ફાઇનલ પોઝિશન ને કરતા બનાવી દો તો RF ઇઝ ઇક્વલ ટુ RI પ્લસ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. એ બાપુ રેડી? બધાને ક્લિયર? આ કેમ આવે ભાઈ? આ કેતન વેકરિયામાં શું વાંધો આવે છે? ઘડીક વાર ઝૂમ કરો છો ને ઘડીક વાર ઝૂમ ઇન ને ઝૂમ આઉટ આયલા કરે છે. સાહેબ જરાક જોજો તો, પ્રવીણ સર જરાક જોજો. આ ક્યારના બાળકો ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરે છે. એના ઝૂમમાંથી એવું થાય છે. ના ઝૂમમાંથી એવું થાય છે. ઓકે. તો હવે આ ડી ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ઓકે, મેં અદિશ સ્વરૂપે લખી નાખ્યું. આને કહી દઉં છોકરાઓ ઇક્વેશન નંબર 1 અને આને મારા વાલાઓ કહી દઉં ઇક્વેશન નંબર 2. હવે હું શું કરું ખબર? 1 અને 2 માંથી ટી ને એલિમિનેટ કરું. એટલે એનો મિનિંગ શું થઈ ગયું હે સાહેબ? ટૂંકમાં સમયને દૂર કરું. હું તમને પાછળ એડ કરી દઉં એક સ્લાઇડ કે ભાઈ સમીકરણ 1 માંથી ટી ની કિંમત સમીકરણ 1 માંથી ટી ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બીજું સમીકરણ હું લખી નાખું અહીંયા છોકરાઓ. બીજું સમીકરણ હું અદિશ સ્વરૂપે જ રાખું છું. હવે ડી ઇઝ ઇક્વલ ટુ V0 એટલે પ્રારંભિક વેગ. જો ગોખવા વાળાને બઠ્ઠા જ પડવાના છે. ઈ વીટી જ બોલશે ને ખબર નહીં રહે કે અહીંયા પ્રારંભિક વેગ આવે છે પ્લસ હાફ એટી સ્ક્વેર. આમાંથી મારે સમીકરણ 1 માંથી છોકરા આ રહ્યું સમીકરણ 1 માંથી આમાંથી તમે ટી ને કરતા બનાવો તો જરાક હાલો તો ટી ને કરતા બનાવવું હોય તો વી, હું અદિશ જ લખું છું છોકરાઓ, પ્લસ V0. આ સાઈડ જાય તો માઇનસ V0 બરાબર એટી થાય. તો એથી ટી બરાબર શું મુકાય મારે? V અપોન V0 સોરી V માઇનસ V0 અપોન એ મુકાય. આ મુકાય. તો અહીંયા ટી ની જગ્યાએ મારે શું મૂકવાનું આવશે? V માઇનસ V0 અપોન એ. ટી બરાબર V
માઇનસ V0 અપોન એ. મેં શું કર્યું અહીંયા ફરીથી કહી દઉં છોકરાઓ કે સમીકરણ 1 માંથી t ને કરતા બનાવ્યો અને ઈ t ની કિંમત સમીકરણ 2 માં મૂકું છું. હાલો મૂકી દઈએ બીજું શું ને. તો d ઇઝ ઇક્વલ ટુ V0. હાલો તો ભાઈ પાછું જોવો તો t ની જગ્યાએ શું લખવાનું તો કે ભાઈ v માઇનસ V0 અપોન a મૂકો. t ની જગ્યાએ v માઇનસ V0 અપોન a પ્લસ હાફ a ની જગ્યાએ a t ની જગ્યાએ t સ્ક્વેર છે એટલે બોલો છોકરાઓ v માઇનસ V0 અપોન a હોલ સ્ક્વેર. હે સાહેબ હું કર્યું પાછો યાદ અપાવી દઉં v માઇનસ V0 અપોન a ની કિંમત મૂકી. હવે આને તમારે આખે આખું સિમ્પ્લિફાય કરશો એ હોમવર્કમાં આપું છું. કરવાનું કરવું હોય કરવાનું એમાં કઈ જરૂરી નથી. તો તમને અહીંયા મળી જશે v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપોન 2a. વાવ ધેટ્સ ફેન્ટાસ્ટિક. મીન્સ કે આને હું લખી શકું છોકરાઓ આમાંથી આ ક્યાંથી આવ્યું સાહેબ આ હું તમને HW માં આપું છું હોમવર્કની અંદર. ઘરેથી જોતા હોય એમ નહીં કે હું હોમવર્ક નહીં કરું હું ઘરે જ છું એમ બરાબર. આમ તો બધા સ્કૂલે જ છે તો ઘણા ઘરેથી જોતા હોય ને તો સાહેબ તો તમે હોમવર્ક આપ્યું હતું આ ક્યાં હોમ છે મેં તો આવા ધંધા ન કરતા પાછા. તો v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર પહેલાને તમે x માઇનસ y હોલ સ્ક્વેર થી ઉકેલો અને લાવો તો અહીંથી છોકરાઓ તમારી પાસે ટીજી ફોર્મ્યુલા તૈયાર થઈને આવી ગઈ. v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. વાવ ધેટ્સ ફેન્ટાસ્ટિક. અહીંયા ત્રીજા ફોર્મ્યુલામાં ઘુસેડો. અહીંયા આપણે લખી નાખીએ છોકરાઓ ત્રીજું આપણું કામનું ફોર્મ્યુલા v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. જો પહેલા બે માં સમય આવે છે આ બે માં સમય આવ્યો જો v બરાબર V0 પ્લસ 80 સમય આવ્યો હા આવ્યો. બીજામાં d ઇઝ ઇક્વલ ટુ V0 t પ્લસ હાફ 80 સ્ક્વેર સમય આવ્યો હા આવ્યો. પહેલા બીજા બે માં સમય આવે છે ત્રીજામાં ક્યાંય સમય નથી આવતો. એટલે જ્યારે તમને કોઈ સમયનો ડેટા ન આપ્યો હોય ને તમને અચળ પ્રવેગી ગતિ કીધી હોય પાછી એક વાત ન ભૂલાય કે આ બધા જ ઇક્વેશન ત્યારે જ વેલિડ છે કે જ્યારે પ્રવેગ અચળ હોય. જો પ્રવેગ અચળ ન હોય તો એકી ન લાગે. આ બધા પ્રાઇમ ફોર્મ્યુલા કેમ ઓલું એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન આવે હમણાં બધા વેબ સિરીઝ ના નામ બોલવા મળશે એની અંદર. એટલે વેબ સિરીઝ ના નામ નથી કહેતો હું એમ કહું છું કે આ આપણા પ્રાઇમ ફોર્મ્યુલા છે. આ ત્રણ ને ભેગા કરીને જિંદગીમાં ઘણું બધું બનશે પણ આ ત્રણ હંમેશા રહેશે. રાઈટ કેમ ભાઈ ઈશ્વરના બધા અંશમાંથી આપણે બધા છૂટા પડીને બન્યા છીએ પણ કોઈ એવી શક્તિ હંમેશા માટે હર હંમેશ આ ધરતી ઉપર કાયમ છે એમ આપણે સમજી લેવાનું કે આ કાયમ છે પ્રાઇમ છે. આ બધા પ્રાઇમ ફોર્મ્યુલા આમાંથી જે બનાવવું એ બનાવવાનું બાકી આ તો રહેવાના છે. હાલો બનાવવાનો મન થાય તો ક્યાં વાત જ છે. કોઈ કેમ કે બનાવવું છે તો એમાં બહુ મજા આવે. આપણી ફેવરિટ એક્ટિવિટી છે. એમાં ખાસ હવેના સમયની અંદર બનાવવાના ધંધા તો બહુ હાલવાના છે. તો ચાલો આપણે બનાવીએ આ ત્રીજું ઇક્વેશન. એક કામ કરીએ ભાઈ તમને કહું જો હવે બધા છે તમને આમ ત્રણ ફોર્મ્યુલા પેલા મગજમાં નાખી દો એટલે આપણે સીધા હમણાં પ્રોબ્લેમમાં વ્યા જઈએ. v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 80 d ઇઝ ઇક્વલ ટુ V0 t પ્લસ હાફ 80 સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. ઓકે સાહેબ આમ તૈયાર છે. ચાલો હવે હું તમને એમ કહું કે સમીકરણ 2 માં V0 ની જગ્યાએ સમીકરણ 2 માં V0 ની જગ્યાએ સમીકરણ 1 માંથી કિંમત મૂકતા આ બધા તમને પૂરું કરાવડાવું છું. ક્યાંક તમને ટાઈમ બચાવવામાં શોર્ટકટમાં કામ લાગશે એટલા માટે. શું કીધું મેં અહીંથી V0 ની કિંમત આ રહી. આ V0 ની કિંમત મારે મૂકવાની છે. ક્યાં મૂકવાની છે તો કે V0 ની આપણે કિંમત મૂકવાની છે ભાઈ ક્યાં તો કે અહીંયા V0 ની જગ્યાએ. ચાલો નો પ્રોબ્લેમ. તો હું બીજી ફોર્મ્યુલા d ઇઝ ઇક્વલ ટુ V0 t આમ નામ રાખું પ્લસ હાફ 80 સ્ક્વેર. સર પહેલી ફોર્મ્યુલા શું હતી મને યાદ છે હવે v ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 80.
અહીંથી V0 ની જગ્યાએ મારે લખવું હોય તો શું લખાય હે સાહેબ? તો કે ભાઈ એની જગ્યાએ તો લખીએ હવે V માઇનસ એટી લખીએ. સાદુરૂપ આપો હાલો, સાદુરૂપ આપો હાલો મારા વાલા હાલો. તો સાદુરૂપ આપીએ આપણે તો જોવો તો D ઇઝ ઇક્વલ ટુ V ગુણ્યા ટી VT, એટી ઇન્ટુ ટી માઇનસ એટી સ્ક્વેર પ્લસ હાફ એટી સ્ક્વેર. તો છોકરાઓ D ઇઝ ઇક્વલ ટુ VT માઇનસ એટી સ્ક્વેર પ્લસ હાફ એટી સ્ક્વેર. આ બે માંથી તમે એટી સ્ક્વેર ને કોમન કાઢો ને તો 1/2 માઇનસ 1 થાય. તો ફોર્મ્યુલા આવી ગઈ VT માઇનસ હાફ એટી સ્ક્વેર. આ ચોથી ફોર્મ્યુલા. આ ક્યારે કામ? સાહેબ આવું તો આપણે ભણ્યા હતા, આપણે તો ભણ્યા હતા. ચોથી ફોર્મ્યુલા અહીંયા લખું અને તમને યાદ બી અપાવું. આ રહ્યું D ઇઝ ઇક્વલ ટુ V02. બીજી અને ચોથી ફોર્મ્યુલામાં કાંઈ ફેર નથી. બીજી ફોર્મ્યુલામાં V0t પ્લસ હાફ એટી સ્ક્વેર હતું. અહીંયા VT માઇનસ હાફ એટી સ્ક્વેર આવી ગયું છોકરાઓ. જો મેં અહીંયા પ્રૂવ કરી દીધું. D ઇઝ ઇક્વલ ટુ VT માઇનસ હાફ એટી સ્ક્વેર. ધેટ મીન્સ કે D બરાબર જો પ્રારંભિક વેગ લખું છું ને તો પ્લસ હાફ એટી સ્ક્વેર આવશે, અને જો હું અંતિમ વેગ લખીશ ને તો માઇનસ હાફ એટી સ્ક્વેર આવશે. જાગે બોલ બધા, બધા જાગો છો? પાક્કું? અમદાવાદ ઓકે, લુણાવાડા સેન્ટર જાગો છો ને બધા? ઓકે હાલો, આશા રાખું છું બધા જાગતા હશે, કારણ કે 50 મિનિટ થી મેં સતત તમારી ઉપર ત્રાસ વર્તાવ્યો છે છોકરાઓ. અને કોઈ પણ વસ્તુને સમજવામાં સમજાવવામાં ટેક્સ ટાઈમ, સમય તો લાગવાનો જ છે. સમય લો, થિયરીને સરસ રીતે બિલ્ડ કરો તો પ્રોબ્લેમ એક ચુટકીમાં થાય. પછી આમાં ઓલો ડાયલોગ નો યાદ આવવો જોઈએ, એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ, એ પાછું ન યાદ કરતા આમાં. અને હવે પાછા એમાં ખોવાય ન જતા. ઘણા શું છે, ખોવાતા વાર ન લાગે. એમાં સ્પેશિયલી પછી આવું કઈક નીકળે ત્યારે તો એ ચાલો. હવે આ ચોથું કામ, પણ એ તો યાર ઠીક છે. હવે મહિના પ્રાઇમ હતું આપણું, સબસ્ક્રિપ્શન આનું લેવાનું, આ મનમાં હોવા જોઈએ કે D ઇઝ ઇક્વલ ટુ V0 કહું તો પ્લસ આવે, V કહું માઇનસ આવે. એ સાહેબ જિંદગીમાં હવે આગળ વધવું, હાલો વધીએ. હું એક કામ કરું, હું તમને આ મારું ઇક્વેશન નંબર 4 થઈ ગયું છોકરા, 4. હું તમને શું કહું ખબર? તમે બધા ઘર ના આવે, તમે કેવું રાખ્યું 2 + 4 કરો તો ખરી. હાલો આપણા વચ્ચે જો, ખાલી મારી તમારી વચ્ચેની વાત, કોઈને કહેવાનું નહીં. 2 + 4 કરી હાલો. 2 + 4 2 શું હતું? 2 ઓલું હતું. હવે હું સાહેબ તમે તે 2 હતું. D ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ એટી સ્ક્વેર લખતો હતો તો આ સમીકરણ નંબર 2 હતું મારું. અને D ઇઝ ઇક્વલ ટુ VT લખતો હતો. જો પ્રારંભિક વેગ કહું તો અહીંયા પ્લસ આવતું હતું, અને અંતિમ વેગ કહું તો તમને હમણાં અહીંયા ઉપર લખેલું જ છે માઇનસ હાફ એટી સ્ક્વેર. આ બે ને ઉમેરવાનો કે છે. આલા રે આલા સિમ્બા આલા. એ જો તમે તો D પ્લસ D જીવનમાં D પ્લસ D 2D. ઓહો અચ્છા, V0t પ્લસ VT. તો એક કામ કરું, હું T ને કોમન લઈ લઉં તો V પ્લસ V0 ઇન્ટુ T નો લખાય? હા એ લખાય. અને હાફ પ્લસ હાફ એટી સ્ક્વેર ના માઇનસ હાફ એટી સ્ક્વેર, એ તો હફડી ગયા રે ગયા. તો અહીંથી તમને D મળી ગયું. જો ઇક્વેશન નંબર 5 મળી ગયું. એટલે હે D શું મળ્યું? D મને મળ્યું V પ્લસ V0 ઇન્ટુ T બાય 2. મારું ઇક્વેશન નંબર 5. આ D શું છે? D તો અરે અંતર નહીં દોસ્ત, સ્થાનાંતર. હા ક્યારેક બે સમાન હશે તો પ્રશ્નમાં અંતર કીધું હશે તોય મારે D લઈ લેવાનું, પણ બેઝિકલી સ્થાનાંતર છે, યાદ હોવું જોઈએ. અને આને હું ઓલી જગ્યાએ નાખું એ પહેલા કે છોકરાઓ તમે આ બધા આપણે ઉલ્લી ભણ્યા હતા, યાદ કરો ઉલ્લી કે D એટલે સ્થાનાંતર અને સામે નીચે સમયને લઈ આવો. આપણે ભણ્યા હતા છોકરાઓ, સ્થાનાંતરના છેદમાં સમય, સરેરાશ વેગ, સ્થાનાંતરના છેદમાં સમય, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો હું બકા
આ ટી ને હળવું કરતું નીચે લઈ આવું ને આને, તો આ તો મને મારો બેટો સરેરાશ વેગ મળી ગયો લાય. અને સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો, તો v પ્લસ v0/2. એ આવી ફોર્મ્યુલા એક સમયે આવી હતી, યાદ કરો, એક સમય આવી ફોર્મ્યુલા આવી હતી v1 પ્લસ v2/2. પર ઈ કેસ અલગ હતો. ઈ કેસ ત્યારે હતો જ્યારે અચળ ઝડપથી ગતિ કરતી હતી અને સમયના બે ભાગ પડતા હતા. અડધા સમય દરમિયાન ઝડપ v1, બીજા અડધા સમય દરમિયાન ઝડપ v2. ત્યારે v1 પ્લસ v2/2 હતી. આ ત્યારે જ અપ્લાય કરવાનું v પ્લસ v0/2 કે જ્યારે તમારો પ્રવેગ અચળ હોય. બકા આ અચળ પ્રવેગ માટેની વાત છે, અચળ પ્રવેગ માટે, અચળ પ્રવેગ માટે. હજી આમાં મારે તમને ઘણું બધું સમજાવવું છે, પણ અત્યારે તમે લેવલે પહોંચ્યા નથી. હજી 5-7 લેક્ચર જશે ને એટલે પહોંચી જશો. પછી આમાં ઓર ડેપ્થ હું તમને આપીશ. ગ્રાફ ભણશું ને પછી કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય. તો બે ફોર્મ્યુલા મળ્યા, બે ને નાખો. બીજું હું આપ ક્યાં એટલે આપણી ઇક્વેશન બાલ્કની ની અંદર. બાપ્પા રે બાપ્પા, મોરિયા રે બાપ્પા, ગણપતિ બાપ્પા, વી આ ગયા. d is equal to v plus v0/2 into t. That's fantastic. And 6 સ્થાનાંતરના છેદમાં સમય એટલો આપણે ભણી ગયા સરેરાશ વેગ થાય, સરેરાશ વેગ સ્થાનાંતરના છેદમાં સમય, અને આપણે લખી શકીએ v plus v0/2, v plus v0/2. મહેસાણા, એ મહેસાણા ક્યાં ગયા? મહેસાણા. હા, મહેસાણા વાળાને એવું લાગતું હશે કે સર અમારી લેંગ્વેજ બોલી છે. લા ખબર પડી ભાઈ, તમને કહું. હાલો અહીંયા ધ્યાન, મારે જગાડવા તો ખરી ને પાછા. અને આ બધું જ ત્યારે જ લાગે હો. આમ જો તમે હંમેશા હેડિંગ લાલ કલર થી આપો. લાલ દેખાય છે તમને? હા, થોડોક થોડોક દેખાય છે. કે આ બધું ક્યારે ખબર છે? જ્યારે તમારો પ્રવેગ અચળ હોય ને ત્યારે જ. પ્રવેગ અચળ હોય ને ત્યારે જ. આમ તમારે લખવું હોય બધા અચળ પ્રવેગી ગતિ માટે યા અહીંથી અહીંયા લઈ જાઓ. ये सब तब जब आपका प्रवेग अचल हो बका. તો આ બધા જ ફોર્મ્યુલા મેઇન પહેલા 3, પછી આ તો ચોથું આમનામ યાદ રહી જાય. ટૂંકમાં પહેલા 3 યાદ રાખો, ચોથું યાદ રાખવાની જરૂર નથી. છઠ્ઠું ઓટોમેટિકલી હવે તમને યાદ રહી જશે. પણ ત્યારે જ v પ્લસ v0/2 ત્યારે જ જ્યારે પ્રવેગ અચળ હોય. ચાલો હવે આપણે બધી એની એપ્લિકેશનો શરૂ કરીએ. આ વેગમાં 3 રીતે ફેરફાર થઈ શકે, આપણે સમજી ગયા હતા છોકરાઓ. જો આપણા મોડ્યુલમાં તો ખાલી તમને ફોર્મ્યુલા આપી દીધી છે છોકરાઓ. પ્રૂફ આપણે ભણ્યા, કારણ કે મને એવું લાગતું હતું કે પ્રૂફ વગર મારે આગળ નથી વધવું, એટલા માટે. આ ફોર્મ્યુલા x d વાપરો, x વાપરો, y વાપરો, ખાલી સાચી ફોર્મ્યુલા વાપરો, એ જરૂરી છે. v વધે તો a અને v સમાન સંજ્ઞા લેવી. આ આપણે આખી ડિટેલ, આ જે ડિટેલ છે આપણે ગ્રાફમાં જોશું. ગ્રાફ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને બધું જ ક્લેરિટી આપીશ. ચાલો અહીંયા જો, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ v0 અને પ્રવેગ a છે. તો અંતિમ વેગનું સૂત્ર જો. હવે શાંતિથી બધું વિચારવાનું. જો આપ્યું શું? પ્રારંભિક વેગ, પ્રવેગ, અંતિમ વેગ પૂછ્યો છે અને જવાબમાં સમય આપ્યો છે. તો પહેલું સૂત્ર ન વપરાય. v બરાબર v0 પ્લસ at. લે તો અંતિમ વેગ v0 પ્લસ at b. હાવ ઇઝી વાત, હોમવર્કમાં આપવા જેવો હતો. ચાલો હવે આ અચળ પ્રવેગી ગતિ કરતા એક પદાર્થ માટે, અચળ પ્રવેગી ગતિ કરતા એક પદાર્થ માટે અંતિમ વેગ v. ઓકે, મને એમ કહે છે અંતિમ વેગ v અને તેના દ્વારા થયેલ સ્થાનાંતર d. ઓકે ઓકે, સ્થાનાંતર વેગ. જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, સ્થિર સ્થિતિમાંથી જ્યારે, હા હાલો સાહેબ, બોલો બોલો. મેં કીધું પાછળ નથી દેખાતો, શું પાછળ નથી? કલર નથી દેખાતો આવડો, લાલ કલર.
લાલ કલર નથી દેખાતો? ના હાલો તો હું લઈ લઉં બ્લુ. જો તો મને સમજો આ કેવો લાગે છે? આ રેડી દેખ ઓકે. ડન ડન આ કોઈ નો દેખાતો હોય તો કેજો. રેડી સાહેબ રેડી 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 ઓકે Ready. રેડી. રામા હા. રેડી, સમીરા રેડી. એલા એ ભાઈ અહીંયા ધ્યાન. આ મોડાસામાં છે ને અમુક આટા મારે છે આમથી આમ. તો અચળ પ્રવેગી. ઓકે જો પહેલા તો હું કીધેલું જોવું જોઈએ. અચળ પ્રવેગી ગતિ હા રે હા. અંતિમ વેગ ઓકે. તેના દ્વારા થયેલ સ્થાનાંતર ડી. ઓહે સ્થાનાંતર ડી. હા જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી, આવું કે ને પદાર્થ સ્થિર સ્થિતિમાંથી, સ્થિર સ્થિતિ એટલે એનો મતલબ એમ થઈ ગયો કે પ્રારંભિક વેગ 0. સ્થિર સ્થિતિ એટલે એનો મતલબ શું થઈ ગયો છોકરાઓ? કે પ્રારંભિક વેગ 0. ઓકે. આવું જ્યારે લખીને આપે ને સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત, તો પ્રવેગનું સૂત્ર જો સ્થાનાંતર હોય, જવાબમાં ક્યાંય સમય નથી. મારી પાસે 3 ફોર્મ્યુલા છે, હું આમ લખીને તમને સમજાવતો જાઉં. v is equal to v0 plus at, d is equal to v0t plus half at square, અને પછી v square minus v0 square is equal to 2ad. મને ક્યાંય આમાં સમય આપ્યો છે? સમય આપ્યો? સમય નહીં, ક્યાંય સમય નથી. તો આ બે માંથી એકેય નો હાલે. ત્રીજું લેવાય. હાલો જોઈ. v આવી કયો વેગ? અંતિમ વેગ. અંતિમ વેગ તો v કીધો જ છે, હાર્યું છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરેલા પ્રારંભિક વેગ 0 is equal to 2ad. તમને કોનું સૂત્ર પૂછ્યું છે? પ્રવેગ. તો હું હવે એમાં v square by 2d લ્યો. એ રેડી રે રેડી, બધાને રેડી, રેડી રે રેડી, બધાને રેડી. રાજકોટ ગુરુકુળ ઓકે. હંડો એટલે એ અહીંયા જો નીચેનામાંથી કયું સમીકરણ અચળ પ્રવેગી વાળી વસ્તુને રજૂ કરે છે? અચળ પ્રવેગી વાળી વસ્તુને રજૂ કરે છે જ્યાં y સ્થાનાંતર અને abc અચળાંક છે. સ્મોલ abc અચળાંક છે ને y સ્થાનાંતર છે. હવે આ ક્વેશ્ચન ને બરાબર શાંતિથી સમજવો જોઈએ. અચળ પ્રવેગી એટલે મારા ફોર્મ્યુલા આના જેવા હોવા જોઈએ. v is equal to v0 plus at, d is equal to v0t plus half at square, અને v square minus v0 square is equal to 2ad. મેઇન પ્રાઇમ ઇક્વેશન આ 3 હતા, એ તમને ખબર હતી. આ 3 માંથી કોઈ એક જેવા થવા જોઈએ. હાલો આ તો સ્થાનાંતર આપ્યું છે. સ્થાનાંતર આપ્યું હોય મારે વેગ જોતું હોય તો વિકલન કરું તો ચાલે? હા સાહેબ, આપણે ભણી તો ગયા છીએ. v બરાબર dy by dt એપ્લાય કરો સાહેબ. જો જિંદગીમાં મોજ પડી જાય, તમે કહેતા હો મોજ પડી જાય, તો આપણે મોજ પાડી દઈએ. હાલો ચાલો આનું, અચ્છા આનું મને કયો તો dy by dt કરું તો a t એ અચળ, એ નું આમ t નું t ની સાપેક્ષે 1. આવું ક્યાં એક ઇક્વેશન દેખાઈશ? આવું કાંઈ નથી. તો આનું આવે. હાલો બી, હાલો બી, હાલો v is equal to dy by dt, dy by dt. ઓકે કરીએ, ચાલો વિકલન કરીએ તો શું થશે? a t એ અચળ, t નું t ની સાપેક્ષે 1 પ્લસ b અચળ t સ્ક્વેર નું 2t 2bt. હે સાહેબ તમને કેમ ખબર પડી આવું કરવાનું? મારે આવી ફોર્મ્યુલા જોતી. જો તો હવે બધા ચેક કરીએ. શું આવું ફોર્મ્યુલા આપણી પાસે બને છે? હા મને જ દેખાઈશ. જો હેલો સર. પાછો આ કલર નથી દેખાતો? ના ના નથી દેખાતું. હાલો હવે હું ભૂરું સિવાય કઈ વાપરું જ નહીં. આનું પહેલા મેં એમ કીધું કે y આપ્યું છે, વિકલન કરો તો v બરાબર એ. આનું v બરાબર dy by dt કરીએ તો at નું a, bt સ્ક્વેર નું 2bt. તો જુઓ તો સાહેબ આપણે આ બેને ઇક્વેટ કરી. હાલો તો આ v, હા એ આ v, પ્રારંભિક વેગ v0 ની જગ્યાએ એ માનીએ ગઈ, માનીએ ગઈ. આ એ શું છે? આ એ જો આ પાછા ઘણા આ એ ને આ એ બકા અચળ છે, અને તારો આ એ તારો અહીંયા પ્રવેગ છે, એ સમજવું પડે.
આ તો સૂત્ર છે, એમાં એ પ્રવેગ છે. તો આ બે હરખા લાગે છે? હા એ જો અંતિમ વેગ પ્રારંભિક વેગ પ્રવેગ આ પોર્શન નું પ્રવેગ કીધું ટી ટી. હા એ લાગે છે. અહીંયા જો તો આ સ્થાનાંતર હાલો v0t at નો પ્રોબ્લેમ, ટી સ્ક્વેર નો પ્રોબ્લેમ. અહીંયા તમારી પાસે પાછું હજી એક ટી સ્ક્વેર છે, આમાં તો એક ટી ને એક ટી સ્ક્વેર જ આવે, તો આ નો આવે. અચ્છા આનો વિકલન કરશો તો એ વેગ વાળું નહીં બને. હાલો આનો વિકલન કરીને ચેક કરો, વેગ મેળવીએ. at નું a, bt સ્ક્વેર નું 2bt, ct સ્ક્વેર નું 2ct. તો આવી આપણી પાસે એક ફોર્મ્યુલા છે, જોવો તો આવી. આને મેં ઇક્વેટ કર્યો, આ બેયને મેં આમ ઇક્વેટ કર્યું તો ઇક્વેટ થયું. ઇક્વેટ એટલે સરખાયું. v આ પ્રારંભિક વેગ હોય, આ 2b પ્રવેગ હોય ના સમય હોય. એક જ જવાબ શક્ય બને બી. ભાઈ રેડી? ઓકે, સુરત એસ્પાયર બીજી બેચ. ઓકે, બી. નેક્સ્ટ જો આ ખાલી તમને પ્રેક્ટિસ માટે છે. એક પદાર્થ જેવું સ્થિર સ્થિતિ કે એટલે આપણે લખી નાખો v00. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ આપ્યો ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, અચળ પ્રવેગી ગતિમાં સમીકરણ લાગુ પડે તો 5 સેકન્ડ પછીનો વેગ શોધો. 5 સેકન્ડ પછીનો વેગ. મારી પાસે ફોર્મ્યુલા કયા કયા છે, મારે કેમ પસંદ કરવા? તો કે પહેલો ફોર્મ્યુલા છે v v0 plus at, પછી d v0t plus half at સ્ક્વેર. પ્રાઇમ ફોર્મ્યુલા તો આ જ છે, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર = 2ad. આમાંથી સાહેબ મારે કેમ નક્કી કરું? જો તો તન બકા ક્યાંય આમાં સ્થાનાંતરની વાત કીધીશ તો આ બે તારે અડાય જ નહીં. જોવાય સ્થિર સ્થિતિ એટલે v00 પ્રવેગ આપ્યો છે, સમય પછી વેગ પૂછ્યો, વેગ એટલે અંતિમ વેગ, તો આ ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાય. v v0 plus at. v00 એ બોલો એ કેટલો આપ્યો છે છોકરાઓ? b. t કેટલો આપ્યો છોકરાઓ? 5 સેકન્ડ પછી. તો v બરાબર 5 × 10 મીટર પર સેકન્ડ. b. બોમ્બે રેડી? બધાને ફોર્મ્યુલા કેમ પસંદ કરવાના એ શીખવાના છે. મેં ક્યારેક બે ભેગાઈ કરવા પડશે. હવેના જેવો છે હોમવર્કમાં, આ બી હોમવર્કમાં. આ જોઈએ, એક કારનો પ્રારંભિક વેગ આપ્યો. પ્રારંભિક વેગ એટલે મારે v0 લખી નાખાય કે પ્રારંભિક વેગ 25 મીટર પર સેકન્ડ છે. ઓકે, તે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી, સાહેબ અચળ નથી લખ્યું પણ 3 જ છે ને, 3t ક્યાં છે? તો અચળ જ થયું કે અચળ પ્રવેગથી પ્રવેગિત થઈ રહી છે એક કાર. તેની ગતિની 4 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? એટલે 0 થી 4 ટૂંકમાં 4 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? એ સાહેબ અંતર પૂછ્યું, અંતર. અચ્છા અંતર વાળું હવે પહેલું v બરાબર v0 plus at તો હાલે જ નહીં, કારણ કે એમાં તો અંતર આવતું જ નહોતું. ત્રીજું યાદ કરો, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad માં અંતર આવે પણ સમય નથી આવતો. તો મારી પાસે બીજી જ એક ફોર્મ્યુલા બચે, that is d v0t plus half at સ્ક્વેર. આ એક જ હું ઇક્વેશન એપ્લાય કરી શકું. d v0 પ્રારંભિક વેગ કેટલો આપ્યો છોકરો? 25. t કેટલું? તો કે કેટલી સેકન્ડમાં? 4 પ્લસ હાફ એ કેટલું? એ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. એ મારા વાલા સાંભળો હતો, બધા સાંભળો હતો. જો તમને એમ કીધું હોય ને પ્રતિ પ્રવેગથી તો એ -3 લઈ લેવાનું, કારણ કે પ્રવેગ એટલે વેગનો ફેરફારનો દર. વેગ વધતો જતો હોય ને વેગ ઘટતો જતો હોય, બેને પ્રવેગ જ કહેવાય, મેં કીધું. તો જો તમને અહીંયા પ્રતિ પ્રવેગ લખીને આપે ને કે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી, તો એ -3 લઈ લેવાનું. આ તો સાથે સાથે કહી દીધું. સમય 4 તો 4 નો વર્ગ, 4 નો વર્ગ 16, 25 ચોકુ 100, 8 દુ 16, 8 તેરી 24, 100 વત્તા 24 124 મીટર. કામ પૂરું. તો ઈઝી છે, ખાલી તમારે સાહેબ તમે તો કહેતા હતા ડી એટલે સ્થાનાંતર, અહીંયા અંતર આપ્યું. મેં કીધું ને બેટા બે સમાન હોઈ શકે, બાકી એકચ્યુઅલી ડી એટલે સ્થાનાંતર થાય. સી પછી એની બે પ્રેક્ટિસ એના જેવા, એ જ ઇક્વેશન પર બે હોમવર્ક. આ હોમવર્ક
આ હોમવર્ક. ચલો આ કેટલું? ટ્રેનમાં મુસાફરી કરતો એક મુસાફર પ્રારંભમાં એટલે v0 આપી દીધું 60 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરી રહ્યો છે. પ્રારંભિક વેગ આપી દીધો. ટ્રેન એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના જો આવ્યું 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરે તો મારે સમજી લેવાનું કે એ બરાબર 2 નહીં, મારે સમજી લેવાનું કે એ બરાબર મારે -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું. હું કામ? કારણ કે પ્રતિ પ્રવેગ કે છે. સાહેબ પ્રતિ પ્રવેગ કેમ આવશે સમજશું. અત્યારે આપણે -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર યાદ રાખીએ. ના પ્રતિ પ્રવેગથી ગતિ કરી રહ્યો તો ટ્રેનનું કેટલું અંતર કાપ્યા પછી અટકી જશે? જો હવે સમજો, ક્વેશ્ચન ને સમજતા શીખો. કેટલું અંતર એટલે મને ડી પૂછે છે. કાપ્યા પછી અટકી જશે એટલે અંતિમમાં અટકી જાય. અંતિમમાં અટકી જાય તો અંતિમ વેગ 0 આવે. ઘણા નથી કઈ આને ભેગું જ ન થતું હોય. ભલા મને એમ કે સ્થિર સ્થિતિમાંથી તો સમજી લેવાનું પ્રારંભિક વેગ 0. પછી એમ કે આટલું અંતર કાપ્યા પછી અટકી જશે. અટકે એટલે છેલ્લો વેગ 0 થાય ને ભાઈ. તો છેલ્લો વેગ 0 કરવાનો થયો અંતિમ વેગ. તો સાહેબ હવે કઈ ફોર્મ્યુલા? હવે તારી પાસે કે સમય છે, સમય નથી અને પ્રવેગ અચળ કીધો. હા અચળ પ્રવેગ કે પ્રતિ પ્રવેગ બધું હાલે. તો ઓલી ફોર્મ્યુલા એપ્લાય કરી નાખ. v² - v0². આમાં આગળ પાછળ ન થઈ જવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ 2ad. હાલો v એટલે અંતિમ, છેલ્લે અટકી જવો જોઈએ એટલે 0 માઇનસ પ્રારંભિક 60 છે તો 60 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2a. પ્રવેગ નથી છોકરાઓ, પ્રતિ પ્રવેગ કીધો છે તો એની જગ્યાએ મૂકવાનું -2 * d. ચાલો d -60 નો વર્ગ 3600 અને -4 નીચે લઈ લો તો માઇનસ માઇનસ પ્લસ તો 6 9 ચોકુ 36 900 મીટર. ફિનિશ. રેડી? બધાને રેડી? કઈ છે જ નહીં યાર છોકરા. હાવ ઈઝી છે. શું આપ્યું છે ને કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની ઈ છે. આ તો બધા ડી. પછી એના જેવા હોમવર્ક. આ બી હોમવર્ક. અચ્છા આ એક ક્વેશ્ચન હવે સરસ આવ્યો. જો એક પદાર્થ ધન x દિશામાં -2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ સાથે ગતિ કરે. કાંઈ વાંધો નહીં, પણ પ્રવેગ અચળ છે. હે સાહેબ કેમ ખબર પડી? 2 જ આપ્યો છે ને. 2t આપ્યો તો કઈ આગળ કે t ની અલગ અલગ કિંમત માટે પ્રવેગ અચળ છે. સોરી, t ની અલગ અલગ કિંમત સાથે પ્રવેગ બદલાય છે. અહીંયા તો પ્રવેગ અચળ છે. -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેનો શરૂઆતનો વેગ 20 શરૂઆતનો એટલે v0 આપ્યો 20 મીટર પર સેકન્ડ છે. 15 સેકન્ડ પછી ઓકે સમય આપ્યો. જુઓ સરેરાશ વેગ પૂછ્યો છે. જેથી તમને સરેરાશ વેગ પૂછે તો એનું બેઝિક ફોર્મ્યુલા, સરેરાશ વેગનું બેઝિક ફોર્મ્યુલા થાય મારા વાલાઓ સ્થાનાંતર છેદમાં સમય. કોઈ પણ પ્રકારની ગતિ માટે વેલિડ. ચાહે ગતિ નિયમિત હોય આજની શરૂઆતની, ચાહે ગતિ નિયમિત પ્રવેગી હોય, ચાહે ગતિ અનિયમિત પ્રવેગી કેમ ન હોય. હું ગ્રાફમાં યાદ કરાવડાવીશ કે હું બોલ્યો તો. આ સૂત્ર ઓલવેઝ વેલિડ કારણ કે વેગ નથી પૂછ્યો, સરેરાશ વેગ પૂછ્યો છે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. નિયમિત ગતિ માટે લાગુ, નિયમિત પ્રવેગી ગતિ માટે લાગુ પડે, અનિયમિત પ્રવેગી ગતિ આજે મેં જે ભણાવી બીજું આપણે ભણ્યા હતા એની માટે લાગુ પડે. અહીંયા તો નિયમિત પ્રવેગી છે, નિયમિત પ્રવેગી છે. પણ નિયમિત પ્રવેગી ગતિ હોય ત્યારે સરેરાશ વેગ મેળવવા માટે મેં એક ફોર્મ્યુલા તમને બીજી આજે જ હમણાં ભણાવી હતી. v + v0/2 યાદ કરો. યાદ આવ્યા? કાંઈ ભેગું થાય? હલો ઓ ભાઈ, ઓલો નખ કેમ તું જોવે છો? નખ ને કે નેલ્સ પેઇન્ટ કર્યા છે તે? હે ભાઈ ક્યારનો નખ જ જોવે છે ભાઈ. થઈને તું ગર્લ હોય ની નખ જોવે તો એમાં નેલ આર્ટ ને ફેલ આર્ટ ને એમાં ઘણું બધું આવે. તું એલા ક્યારનો 5 મિનિટથી એમ નખ જ જોયા કરે. ભૂખ લાગી છે કાંઈ? હે કેતન વેકરિયામાં ઓલો ભાઈબંધ ત્રીજો બેઠો હોય. હા પણ તો ઘરેથી નાસ્તો કરી નવાય.
કઈ નખ ન ખવાય. કારનો નખ જોઈને વિચારતો હતો ખાવ ન ખાવ, ખાવ ન ખાવ. તો v પ્લસ v0/2 આ સરેરાશ વેગ આવે ક્યારે? જ્યારે પ્રવેગ અચળ હોય. હલો તો હવે આપ્યું છે કઈ આપણને જોઈ v અંતિમ વેગ. હા પ્રારંભિક વેગ છે છોકરાઓ મારી પાસે, પ્રારંભિક વેગ છે /2 છે. અંતિમ વેગ નથી હે છોકરાઓ, અંતિમ વેગ નથી. તો કેમ કરશું? તો બીજા એકાદા સમીકરણનો સહારો લેવો પડશે. કયું? તો કે પહેલું હાલશે જો તો આપણે ચેક કરાય. v = v0 + at પહેલું ચાલશે. હા v મને અંતિમ વેગ ત્યાંથી મળી શકે. બાકી બધું જોઈએ કેવું છે. શરૂઆતનો વેગ આપ્યો છે એટલે એ આપ્યો છે, આ તો પ્રવેગે આપ્યો છે -2. અને ક્યારે પૂછે છે? તો કે 15 સેકન્ડ પછી. 15 સેકન્ડ પછી સમય આપ્યો છે. વાહ રે વાહ ભગવાન. 20 - 30 તો અંતિમ વેગ થઈ ગયો -10 મીટર/સેકન્ડ. તો અહીંયા જોવા જાવ તો ભાઈ સરેરાશ વેગ, અહીંયા સરેરાશ વેગ = અંતિમ વેગ કેટલો? -10 અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ કેટલો? પ્રારંભિક વેગ એ રહ્યો 20/2 એટલે 20 - 10 10/2 તો 5 મીટર/સેકન્ડ એ સરેરાશ વેગ આવી ગયો. અત્યાર સુધી જેટલા ક્વેશ્ચન ભણાવ્યા હોય બધા એક ક્વેશ્ચન થી થતા હતા. પછી મેં જેટલા ભણાવ્યા એ બધામાં બબ્બે સમીકરણનો યુઝ આવ્યો. તો બે કરી એમ હું વાંધો છે? આની બહાર ક્યાંય નથી જવાનું. ચલો રેડી બધાને? ઓકે ફાઇન. નેક્સ્ટ તો આ એ 5 મીટર/સેકન્ડ. ચલો આ એક હોમવર્કમાં છોકરાઓ આ જોઈએ શું કે છે. એક્સ દિશામાં અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. એક પદાર્થ એક્સ દિશામાં અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. 4 સેકન્ડ બાદ વેગ 18 મીટર/સેકન્ડ. 4 સેકન્ડ બાદ અને સ્થાનાંતર 56 મીટર છે. તો શરૂઆતનો વેગ અને પ્રવેગ શોધો. શરૂઆતનો વેગ અને પ્રવેગ શોધો. બે વસ્તુ પૂછી છે છોકરા. એક મારે v0 મેળવવાનું છે અને એક મારે a મેળવવાનું છે. બે વસ્તુ મને પૂછી છે. કઈ વાંધો નહીં, મેળવી નાખી. કેટલા સેકન્ડ બાદ? 4 સેકન્ડ બાદ વેગ એટલો છે, સ્થાનાંતર છે. છોકરાઓ સ્થાનાંતર હોય, વેગ હોય, પ્રવેગ હોય, બધું હોય એવું કઈ ફોર્મ્યુલા? તો કે ભાઈ પહેલા તો ત્રણેય ફોર્મ્યુલા હું એક વખત પાછો તમને લખી દઉં. v = v0 + at, d = v0t + ½ at². અને ત્રીજી જે ફોર્મ્યુલા હતી ધેટ ઇઝ v² - v0² = 2ad. હાલો તો જોઈએ, વિચારીએ. તમને શું આપ્યું છે? તો કે ભાઈ સ્થાનાંતર આપ્યું તો આ મને સારી લાગે છે. સમય આપ્યો તો આ વધારે ગમી. ફોર્મ્યુલા આ ઓલો હશે છે તારો ડોહું પાછો. ડી એટલે અંતરની જગ્યાએ સ્થાનાંતર. એમ ટૂંકમાં ફોર્મ્યુલા મને ગમી, આ બીજી મને ગમી ફોર્મ્યુલા. તો d = v0t + ½ at². હાલો મૂકીએ. હું આ યુઝ કરું અહીંયા જોજો. અહીંથી આપણે પ્રોબ્લેમ શરૂ કરીએ છીએ સોલ્યુશન. કે d = v0t + ½ at². તમે ફાઇનલ સોલ્વ કરતા હોય ને મોકમાં ત્યારે ઇક્વેશન મગજમાં છપાવવું જોઈએ. અહીંયા સીધી કિંમત જ મુકાવી જોઈએ. આ 56 સમજાય? શરૂઆતનો વેગ તો પૂછ્યો છે, જવા દો. સમય કેટલા ભાઈ? તો કે ભાઈ 4 સેકન્ડ આપ્યું છે તો 4 સેકન્ડ બાદ જ કીધું છે એટલે મેં ઓકે. પ્લસ હાફ એ આપ્યો ના રે ના. એ 4 નો વર્ગ 16. તો આને શું લખાય? 56 = 4v0. 4 નો વર્ગ 16/2 એટલે 8a. હવે એક સમીકરણમાંથી બે અનનોન કેમ મળે? v0 એ નથી ખબર ને એ નથી ખબર. તમે હટ્ટું ગણિત તો આપણે 10માં ભણીને જ આવ્યા હોય કે કોઈ એક સમીકરણમાં મારી પાસે બે અજ્ઞાત રાશિઓ હોય તો બે અજ્ઞાત રાશિઓ મેળવવા માટે બે સમીકરણ જોઈએ. કોમન સેન્સની વાત. ફિઝિક્સ પતી ગયું, મેથ્સ શરૂ થયું. હવે તો બીજું મારે કયું બનાવાય? હે સાહેબ પહેલું સમીકરણ લેવાય? હાલ ને લે તમ તારે. પહેલા સમીકરણમાં જો તો તને અંતિમ વેગ આપ્યો છે. પહેલામાં અંતિમ વેગ હા આપ્યો છે. 4 સેકન્ડ બાદ વેગ 18 આપ્યો તો છે. તો એ કયો કહેવાય? 4 સેકન્ડ બાદ 18 એ અંતિમ જ કહેવાય.
એવું ક્યાંય નથી કીધું કે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે એટલે પ્રારંભિક વેગ હું 0 નહીં લખી શકું. પ્રવેગ તો કે ભાઈ પ્રવેગ તો ઓકે ભાઈ તો શોધવાનો સમય આ સમય આપ્યો છે. હાલો તો પહેલું સમીકરણ એપ્લાય તો કરીએ. v બરાબર v0 પ્લસ at. હાલો તો v 4 સેકન્ડ બાદ વેગ તો એ સમજી જવું પડે અંતિમ થયો બકા આ અંતિમ થયો. પ્રારંભિક કીધું સ્થિર સ્થિતિમાંથી કીધું જ વાંચો તો છોકરાઓ હા કે ના કયો તો પ્રારંભિક સ્થિર સ્થિતિ એવું લખીને આપ્યું છે. પ્રારંભિક સ્થિર સ્થિતિમાંથી એવું ક્યાંય લખીને આપ્યું છે યસ યા નો? ઓલો ધોણે છે લા ધોણવાનું નથી આમ કે આમ કરવાનું છે. ઓલો મોરબીમાં ધોણવા માંડ્યો એ માતાજી આવ્યા હોય એમ. પ્રારંભિક સ્થિર સ્થિતિમાંથી એવું નથી કીધું મારે v0 ની જગ્યાએ 0 નહીં કરવાનું v0 નો v0 એ તો કે ભાઈ એ તો જોતો છે એની માટે જ બધી માતાજી છે. ટી તો કે ટી ભાઈ તો કે ટી કેટલું ટી 4 સેકન્ડ બાદ લે આમાંય હારા બે અનનોન થયા આમાંય હારા બે અનનોન થયા. તો હવે શું કરાય સાહેબ? હવે મારે ત્રીજું સમીકરણ રહ્યું. ત્રીજું સમીકરણ ત્રીજામાં જોવો તો સાહેબ v અંતિમ આપ્યો છે. હા પ્રારંભિક 2ad ઓકે નો પ્રોબ્લેમ. તો હવે સમજાય કે છોકરાઓ મારે શું કરાય અહીંયા તમારે આ સમજી લેવાય કે આ મારું ઇક્વેશન નંબર 2 બની ગયું. મારે એક કામ કરાય હું v0 ને બીજામાંથી v0 ની કિંમત પહેલામાં મૂકી દઉં તો કામ બનશે. મારામાંથી ગમે બે સમીકરણ ભેગા કરવા પડશે. આમાં મેથ્સ તમને એટલું આવડવું જોઈએ કે આમાંથી મારે હારું v0 ને બે મળતા નથી. મને બીજું સમીકરણ બનાવ્યું તો હેરાન થયો. એક કામ કરું લાઈને v0 ની કિંમત અહીંયા મૂકવા જ દે પછી જો એક જ અનનોન રહેશે પ્રવેગ. હાલો તો મૂકો તો હાલો તો જરાક 56 બરાબર 4 અહીંથી v0 ની કિંમત બોલો શું મુકાય v માઇનસ 80 પ્લસ 8a. ઓકે સાહેબ હાલો સમજી આવે તો હવે કઈ વાંધો જ નથી. 56 અચ્છા v અંતિમ વેગ કેટલો છે તો કે આ રહ્યો 4 સેકન્ડ બાદ વેગ 18 આપ્યો હતો તો અહીંયા હું અંતિમ વેગની જગ્યાએ 18 લખું. 18 ગુણ્યા આપણે 4 કરશું જાગે બલ બગા ન હારિયા 18 ચોકું તો કે ભાઈ 72 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 480 4a. ટી કેટલું ટી કેટલા સેકન્ડ બાદ છોકરાઓ તો કે 4 સેકન્ડ બાદ ધેટ્સ ગુડ પ્લસ 8 પ્લસ 8 જો એ આવી ગયું અહીંથી છોકરો 56 ઇઝ ઇક્વલ ટુ 72 ચોકે ચોકે 16 માઇનસ 16 વત્તા 8 માઇનસ 8 માઇનસ 8 આ સાઈડ આવી જાય તો પ્લસ 8 અને છોકરાઓ આ જે છે એ 72 માઇનસ 56 72 56 66 એટલે 12 આવશે છોકરાઓ. તમે અહીંયા જોવા જાઓ તો આ જે છે એ 8a ઇઝ ઇક્વલ ટુ 66 કરો ને પછી 72 કરો એટલે આ કેટલું આવશે 56 ને 4 12 4 16 એટલે 16 તો a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા એવું એકાદા બે માંથી એક આવવા જોઈએ. શું ખાલી પ્રવેગ જ પૂછ્યો છે? નહીં, બીજું મને સાથે સાથે એને શરૂઆતનો વેગ એ પૂછ્યો છે. શરૂઆતનો વેગ તો હવે પ્રવેગ હોય તો v બરાબર v0 પ્લસ at. ચાલો અંતિમ વેગ આપ્યો તો હા 4 સેકન્ડ બાદ વેગ એટલે અંતિમ વેગ થઈ ગયો. પ્રારંભિક વેગ મને પૂછ્યો છે પ્રવેગ કેટલો મળ્યો બકા તો કે 2. ટી કેટલું બકા તો કે 4 4 દુ 8 18 ઓછા 8 કરો તો 10 મીટર પર સેકન્ડ નો આવી જાય મારા વાલાવ. તો જો તો 10 અને 8 એટલે બી સી નહીં આવે એ આવે. છોકરાઓ મેથ્સ હતું કોક કે હારું આ બધું ખબર પડી બસ સાહેબ અહીંથી અહીંયા શું કામ કર્યું એટલું તો આવડે ને. કોમન સેન્સ એટલી તો આપણી અંદર ડેવલપ થઈ જ જવી જોઈએ છોકરાઓ. હવે 11 સાયન્સની અંદર કે ભાઈ એક સમીકરણ હોય એમાં બે અજ્ઞાત રાશિઓને કેમ મેળવવી તો મારે સમીકરણ એવી રીતના બનાવી નાખવાનું જેમાં અજ્ઞાત રાશિ એક જ હોય એટલે મેં શું કર્યું અહીંથી v0 ની કિંમત ને મૂકી દીધી કામ થઈ ગયું પૂરું. એક વાત કહું છેલ્લી કેતા હોય તો મેં તમને આવી કઈક ફોર્મ્યુલા ભણાવી હે આવી
આવી ભણાવી કે નહીં? હા કે ના તો કેજો. આમાં એમને કોક ક્યાં ઈ જ છે. આ બેમાં ફેર છે. હા ફેર છે. આ પ્રારંભિક વેગ આપ્યો હોય ત્યારે. આ અંતિમ વેગ. અહીં અંતિમ વેગ હતો જોવા દો તો. હા એ 4 સેકન્ડ બાદ વેગ હતો જો મારી પાસે. તો સાહેબ તો આ થાય. હાલો ગણીએ. ચિંતા હું કામ કરો છો? હાલો આપણે ટ્રાય કરી જોઈએ કે ડી ઇઝ ઇક્વલ ટુ વીટી માઇનસ હાફ એટી સ્ક્વેર. ડી કેટલું? ડી 56. અંતિમ વેગ બોલો. અંતિમ વેગ તો કે 18. ટી કેટલું? 4 માઇનસ હાફ એ તો મળે જોઈએ છે 4 નો વર્ગ કેટલો થાય છોકરાઓ? 16. ચાલો સાદુરૂપ આપો. 18 ચોકુ 72 અને આ એક કામ કરો જો 4 નો વર્ગ 16 16 ભાગ્યા 2 8 માઇનસ 8 ડાબી બાજુ આવે તો પ્લસ 8 અને છોકરાઓ 18 ચોકુ 72 72 ઓછા 56 72 ઓછા 56 16 સીધું આવી જાય મારા વાલાવ. આ કાંઈ કરવું ન પડે. આટલા લેન્ધી કેલ્ક્યુલેશન માંથી તમને મુક્તિ મળી જાય. સ્ટ્રાઇક થવી જોઈએ. સ્ટ્રાઇક કેમ થાય છે? રિવિઝન, પ્રેક્ટિસ, ફોકસ, કોન્સન્ટ્રેશન. કાંઈ સીધું ત્રીજા એ મળી ગયો પછી સિમ્પલ v ઇઝ ઇક્વલ ટુ v પછી તો આ ફોર્મ્યુલા સીધી. મને આવડતું જ તું સીધું આ કરાવતા પણ તો શું છે આમાં તમને સમજાય કે વેલ્યુ થાય કે ઓ આવું મોટું કેલ્ક્યુલેશન કરવું એની કરતા તારું શું એમ. હે કોને મોરબીમાં બધાને મજા આવી ગઈ? હે જીસીએ મોરબી મજા આવી ગઈ? ઠીક ઓકે તો સારું લ્યો. તો હવે આપણે થોડુંક હોમવર્ક માંથી ઓછું તો કરાવવું પડશે કારણ કે આ આપણે શી ખબર કયા ચોઘડીએ શરૂ કરીએ છીએ કે નક્કી કર્યું એટલું પૂરું તો થાય જ નહીં. એટલે કાંઈ વાંધો નહીં. પહેલા પેક કરવાની ઉતાવળ ન કરતા. પેક કરે ને એને મોરબીમાં છે ને આ હર ઓલો પાછો ઉભો કરવો પડશે. શાંતિથી પહેલા જેટલું હોમવર્ક હું તમને રાઉન્ડ કરાવું એ ઘરે જઈને નહીં કરવાનું કારણ કે મારે નેક્સ્ટ લેક્ચર ત્યાંથી જ શરૂ કરવું પડશે. જો આ મેં ફોર્મ્યુલા બધા તમને ભણાવી દીધા હતા પણ આપણે કરશું નહીં. ટોપિક 12 નો બીજો નહીં કરીએ. ટોપિક 12 નો બીજો નહીં કરીએ. હું કરાવીશ. ટોપિક 12 નો ત્રીજો નહીં કરીએ. ટોપિક 12 નો પાંચમો નહીં કરીએ. ટોપિક 12 નો ચોથો નહીં કરીએ. આ કરી નાખશું એમાં કાંઈ વાંધો નહીં. આ ટ્રાય કરવા આપું છું. નીટ 2008 નો સરસ ક્વેશ્ચન છે. નો થાય તો નેક્સ્ટ લેક્ચરમાં કરાવવાનો જ છું પણ ટ્રાય અચૂક કરજો એટલે હું કરાવું છું. આ હોમવર્કમાં આપું છું. આ થઈ જાય એવો છે. ટોપિક 11 નો 19મો નહીં કરીએ. ટોપિક 11 નો 19મો નહીં કરીએ. ટોપિક 11 નો 22મો નહીં કરીએ. ટોપિક 11 નો 23મો નહીં કરીએ. ટોપિક 11 નો 25મો નહીં કરીએ. ટોપિક 11 નો 24મો નહીં કરીએ. ટોપિક 11 નો 16મો નહીં કરીએ. બધા એક ટાઈપ જેવા જ છે એટલા માટે. ટોપિક 11 નો 15મો નહીં કરીએ. આ કરશું પૂરું. ટૂંકમાં 7-8 જેવા ક્વેશ્ચન મેં કઢાવ્યા એ નહીં કરી. બાકી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. યસ બાય બાય ટાટા એન્ડ સી યુ.